સહજાનંદ સ્વામી મહારાજ જય સ્વામિનારાયણ. આજે તારીખ 8/2/2026 રવિવાર. આપણે ગઈ વખતે 4મી તારીખ બુધવારે હતું ને ગયું પ્રવચન. સ્વામિનારાયણ મૂળ સંપ્રદાયના શ્રીજી મહારાજના જે સ્થાપેલા 6 અંગ એની વાત આપણે ચાલે છે. એમાં 6ઠું અંગ એ સત્શાસ્ત્રો સંપ્રદાયના જે છે એના ઉપર આપણે થોડી વાતો કરી. એમાં મૂળ વાત તો એ છે કે સંપ્રદાયના જે શાસ્ત્રો છે એમાં જ્યારે કાંઈ ભેળસેળ થાય છે કે અર્થ જુદા ફેરવીને કરાય છે ત્યારે જુદા પંથ ઊભા થાય છે. ત્યારે મૂળ સંપ્રદાયના જે કાંઈ સંતો ભક્તો છે એમને મૂળ સંપ્રદાયના સિદ્ધાંતો સાચવવા એ બહુ મોટી જવાબદારી છે. અને એના માટે સંપ્રદાયના જે મૂળ શાસ્ત્રો છે, નંદ સંતોનું સાહિત્ય છે, એ બધાને સાચવવું જરૂરી છે. અને એ હશે તો જ સંપ્રદાયના સિદ્ધાંતો બચશે અને એનો અભ્યાસ પણ કરવો જરૂરી છે. અભ્યાસ વગર શું થાય? શાસ્ત્રો તો હોય. એટલે આપણે જે સંસ્થાઓ એટલે કે જે પંથ જુદા પડ્યા તો એમાં આપણી એ વાત ચાલે છે કે બાપાશ્રીના નામે એટલે અબજી બાપાશ્રીના નામે ઈશ્વરચરણદાસજી સ્વામીએ વચનામૃત રહસ્ય પ્રદીપીઠિકા એ જે તૈયાર કર્યો ગ્રંથ, એમાં એમણે જે સિદ્ધાંત નાખ્યો અને આપણે પહેલાંય કહ્યું છે કે એ અક્ષર પુરુષોત્તમ જે મત છે, પંથ છે, એના વિરોધમાં એમણે આ ઊભો કર્યો છે. તો પ્રથમ એ કર્યું ને કે અક્ષર બ્રહ્મ જે ચોથો ભેદ છે એ અક્ષરધામ છે શ્રીજી મહારાજનું, એને ફેરવીને મૂર્તિનું એટલે શ્રીજી મહારાજનું મૂર્તિનું તેજ એને ધામ ઠેરાવ્યું. પછી આપણે જે અટક્યા હતા એટલે કે જ્યાં વાત આપણે છોડી હતી ગયા પ્રવચનમાં એ હતી કે પ્રથમના 64માં વચનામૃતમાં જ શરીરીનો ભાવ સંબંધ એમાં એટલી બધી એમણે જે ફેરવી નાખ્યું. અને એ તો એવું તત્વજ્ઞાન તો શું કહેવાય, એવું ગોઠવણી કરી કે જે સંપ્રદાયનું વિરુદ્ધ અત્યંત કોઈ શાસ્ત્રોમાં ફિટ ન થાય એવું. તો મૂર્તિનું તેજ એ અક્ષરધામ છે એમ એમણે ગોઠવ્યું ઈશ્વરચરણદાસજી સ્વામી બાપાશ્રીના નામે, પણ ક્યાંય ફિટ થતું નથી વચનામૃતમાં. અને આપણે જોયું કે પ્રથમના 64માં વચનામૃતમાં આપણે જે શરીરી ભાવ, હવે તમે સમજો કે આ શરીર કહેવાય, આત્માને શરીરી કહેવાય. અંદર રહીને જે કાર્ય કરે છે, દેહ પાસે જે કાર્ય કરાવે છે એને શરીરી કહેવાય. જેને લીધે શરીર ટક્યું છે એને શરીરી કહેવાય અને આને શરીર કહેવાય. બંને જુદા હોય તો જ એ સંબંધ સ્થાપિત થાય. તો આ આપણું જે શરીર છે એના શરીરી કોણ છે? આપણો આત્મા છે. એ આત્માના પણ શરીરી છે. એ કોણ? ભગવાન અંતર્યામી બેઠા છે. એટલે આત્મા એમના માટે શરીર છે, પરમાત્માને માટે. અને પરમાત્મા છે એ ભગવાન છે એ શરીરી છે, જેને લીધે આ જે આત્મા છે, જીવ છે, એ બધું કરી શકે છે. એ અંતર્યામીની શક્તિ વગર અનંત કોટી બ્રહ્માંડમાં જે કોઈ દેવો ઈશ્વરો છે કંઈ કરી શકે નહીં. આપણી જ વાત કરો તો આપણે અત્યારે કોઈને સ્વપ્નમાં જવું જ જવાય છે કે મારે સુંદર મજાનું સ્વપ્ન જોઈ લેવું છે? ઊંઘમાં જવું તો જવાય છે? ઊંઘમાંથી આપણે ઉઠી નથી શકતા આપણી મેળે, અને આપણી મેળે સ્વપ્નમાં પણ જઈ શકતા નથી. એ
જાગ્રત અવસ્થા, સ્વપ્ન અવસ્થા, સુષુપ્તિ અવસ્થા, સુષુપ્તિમાંથી જાગ્રત અવસ્થા એ લાવનાર અંતર્યામી પરમાત્મા બેઠા છે. એના વગર આપણે કાંઈ ન કરી શકીએ, કોઈ જીવ કરી શકે નહીં. સીધું છે ને, આપણે જવાય સ્વપ્ન અવસ્થામાં? એ અંતર્યામી આપણને ભોગવાવે છે 3 અવસ્થાઓ. તો એ જે અંતર્યામી છે એ શરીરી કહેવાય અને આપણો જીવ એ શરીર કહેવાય. ક્યારેક કહેવાય કે બંને જુદા તત્વ છે. અને એ આપણો વિશિષ્ટાદ્વૈત મતનો સિદ્ધાંત છે કે આત્મા અને અક્ષર એ કઈ રીતે ભગવાનના શરીર છે. હવે એમાં ઈશ્વરચરણદાસજી સ્વામીએ રહસ્ય પ્રતિપાટકામાં બાપાશ્રીના નામે એટલી બધી ગરબડ કરીને મૂક્યું કે ભગવાનની એટલે શ્રીજી મહારાજની મૂર્તિ ને મૂર્તિનું તેજ એને શરીર સંબંધ સ્થાપ્યો, જે કોઈ રીતે શક્ય જ નથી. તેજને શરીર કહેવું અને મૂર્તિમાન પ્રભુ છે એને એના શરીરી કહેવા, એ ઉત્તર દક્ષિણને ભેળું કરવા જેવું છે. બે તત્વ જુદા નથી ને, એટલે હવે એ આપણે સમજી લીધું. પણ એવું એ જ વચનામૃતમાં પ્રથમનું 64મું જે છે ને, એમાં એ જ વચનામૃતમાં પ્રભુ તમે બાપાશ્રીના જે કોઈ અનુયાયી હોય એમણે, હું એના માવતર ભાવથી વંદન કરું છું, પણ સ્વસ્થતાથી અને સદભાવથી સાંભળું છું. હું કાંઈ આ બધું લઈને બેઠો છું, તમારી ટીકા કરવા નથી બેઠો, સાચું સમજાવવા બેઠો છું. મૂળ સંપ્રદાયનો જે સિદ્ધાંત છે એ સમજાવવા બેઠો છું. એટલે તમને બાપાશ્રીમાં અનન્ય ભાવ હોય એની મારી ના નથી, મને ભાવ છે, પણ એના નામે જે ઊભું થયું છે એની આ બધી વાતો છે. તો બીજો એક આમાં સંબંધ છે આ પ્રથમના 64માં, અને એ છે દ્રશ્ય અને દ્રષ્ટાનો વિવેક સમજણ. આ શરીર છે એ દ્રશ્ય કહેવાય, એને જોનારો કોણ છે? આત્મા છે, એ દ્રષ્ટા કહેવાય. એ જોવે છે. એ ન હોય તો શરીર શું જોવાનું છે? આંખ દેખે છે આપણે કહીએ છીએ, પણ એને આત્મા જોવે છે, એને બેઠો છે. એટલે જોનારો છે એને દ્રષ્ટા કહેવાય. જે જોવામાં આવે છે આજે એ દ્રશ્ય કહેવાય. અને દ્રશ્ય અને દ્રષ્ટાનો સંબંધ એ પણ બે ભિન્ન તત્વો હોય ત્યારે શક્ય બને. તો એ સંબંધ એમણે શ્રીજી મહારાજની મૂર્તિ અને મૂર્તિનું તેજ એમાં એમણે ફિટ કર્યો ઈશ્વરચરણદાસજી સ્વામી. તો મૂર્તિ અને મૂર્તિનું તેજ જુદું નથી, તો દ્રષ્ટા અને દ્રશ્ય એ સંબંધ ત્યાં થાય નહીં. પણ એમણે એવું કહ્યું, પ્રભુ આ બધી રમતની કુકરીઓ છે, એમ કહો ને, એક આ પ્રકારનું એડવોકેશન છે, આર્ગ્યુમેન્ટ છે, બીજું નથિંગ ઓલ. તો એમણે શું કહી નાખ્યું પહેલા કે આમાં જે કહ્યું હોય તે એ તો બધું પરોક્ષની વાતો છે. શ્રીજી મહારાજનો સિદ્ધાંત શું છે? તેમણે જો કેવું કીધું કે જે મૂળ અક્ષરાદિક જે કે બધા છે એમને પોતપોતાનું જે તેજ છે એ એનું દ્રશ્ય છે, અને પોતે મૂર્તિમાન છે એ એના દ્રષ્ટા છે. એવી રીતે શ્રીજી મહારાજનું તેજ છે તે મૂર્તિમાન શ્રીજી મહારાજનું દ્રશ્ય છે, અને શ્રીજી મહારાજ દ્રષ્ટા છે. બે ભિન્ન તત્વ હોય એને દ્રશ્ય કહેવાય. આત્મા છે ને શરીરને પ્રકાશ કરે છે, ઇન્દ્રિયોને પ્રકાશ કરે છે. તો મૂર્તિનું તેજ કોણ કોણ પ્રકાશ કરે છે? અભિન્ન તત્વ છે. છતાં એમણે જે નોખું પાડ્યું છે ને પ્રભુ, એ મધ્યના 3જા વચનામૃતનો ઉપયોગ કર્યો છે. અહીંયા શ્રીજી મહારાજ એમ કહે છે એ બ્રહ્મ થકી પરબ્રહ્મ જે પુરુષોત્તમ નારાયણ તે નોખા છે. આમાં છે શબ્દ, એ બ્રહ્મ થકી પરબ્રહ્મ જે પુરુષોત્તમ નારાયણ તે નોખા છે. હવે એમણે તો બ્રહ્મ અક્ષરધામ મૂર્તિના તેજને જ ગોઠવ્યું છે, એટલે એમને તો ફાવી ગયું.
સમજે છે ને વાત? કે એ જે બ્રહ્મ છે એ મૂર્તિનું તેજ છે, કારણ કે એના મૂર્તિના તેજને વચનામૃતમાં સચ્ચિદાનંદ બ્રહ્મ 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 સત્તારૂપ પ્રકાશ કહેવામાં આવ્યો છે. જો અહીંયા લીખા है એ જે બ્રહ્મ છે એનાથી પુરુષોત્તમ ભગવાન નારાયણ તે નોખા છે. એટલે અમે કહીએ છીએ કે મૂર્તિનું તેજ અને મૂર્તિમાન એ નોખા છે, એટલે દ્રશ્ય અને દ્રષ્ટાનો ભાવ સંબંધ થાય જ. વાત તો એમની ખોટી નથી, પણ દાદુ સંપૂર્ણ ખોટી છે. પડો બ્રહ્મ ચોવીને જીવ વિશ્વ રૂપે થાય છે એની વાત ચાલે છે. આ મધ્યના ત્રીજા વચનામાં વેદાંતિઓની જે વાત છે, શાંકર વેદાંતિઓમાં એક વિચારધારાઓ હોય, એ કહે છે કે બ્રહ્મ છે એ જ ચોવીને જીવ વિશ્વ રૂપે થાય છે તો એક જ બ્રહ્મ. જે વૈષ્ણવાચાર્યોનો સિદ્ધાંત નથી. જીવ જીવ છે, બ્રહ્મ પરબ્રહ્મ પરબ્રહ્મ છે, બ્રહ્મ બ્રહ્મ છે, જીવ જીવ છે. ત્યાં મહારાજ કહે છે, એ સમજાવે છે, એ બ્રહ્મ જીવ ચોવીને જીવ વિશ્વ રૂપે થયું એમ નથી, પણ સર્વમાં બ્રહ્મ રહ્યું છે એટલે એ રૂપ કહેવાય છે. એટલે બ્રહ્મ રૂપ કહેવાય છે. જીવો અંતર્યામીમાં રહ્યા છે. એટલે એ સમજાવતા એમ કહે છે એ બ્રહ્મ થકી પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ તે નોખા છે. હજી તમને આમાં કઈ ટપો પડે એવું મને લાગતું નથી, પણ ભક્ત ચિંતામણીના 77માં પ્રકરણમાં વેદાંતાચાર્યની સાથે શ્રીજી મહારાજનો પ્રસંગ છે, અને ત્યાં મહારાજને પ્રશ્ન પૂછવાનો બહુ આગ્રહ કર્યો. ત્યારે શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો કે આ જે જીવ છે એને પરમેશ્વરનો અંશ કહેવામાં આવ્યો છે તો સમજાવો. ત્યારે એમણે એમ કહ્યું કે જીવ છે એને પરમેશ્વરનો અંશ તો કેમ કહેવાય, એને તો અક્ષરનો અંશ કહેવાય. મહારાજ કે અક્ષરનો શબ્દનો અર્થ તો કરો, એમાંથી ખર્યો તો અક્ષર ન ઠર્યો. તો એક અક્ષર બ્રહ્મ એ જે વિચારધારા કે જે જીવ રૂપે થાય છે એનું અહીંયા મહારાજ ખંડન કરે છે. અક્ષર બ્રહ્મ તત્વની જે પરબ્રહ્મથી નોખું છે, એ જે વેદાંતમાં વિચારધારા છે કે એ અક્ષર બ્રહ્મ ચવીને જીવ સ્વરૂપે થાય છે, એનું અહીંયા મહારાજ વચનાત્મા ખંડન કરે છે. એટલે એ અક્ષર બ્રહ્મથી, જેને આપણે અક્ષરધામ કહીએ છીએ, એ અક્ષર બ્રહ્મથી પરબ્રહ્મ જુદા છે. પણ એમ તો કોઈ માને નહીં, પણ પાછળના વાક્યો વાંચો એટલે મનાઈ જાય. કારણ કે ક્લચ છે, ધીસ ઇઝ અ સ્ટ્રોંગ ક્લચ. અહીં જો કે છે મહારાજ અક્ષર બ્રહ્મની જ વાત ચાલે છે, એનું ખંડન કર્યું છે કે એ બધા જીવ રૂપે નથી થયું. એમ કહીને પછી કહ્યું એ જે બ્રહ્મ એટલે અક્ષર બ્રહ્મ, એનાથી પરબ્રહ્મ નોખા છે. મહારાજ કે તમે શું જોઈ રહ્યા છો એમ કહ્યું. પછી એમ કહ્યું એ બ્રહ્મ થકી એટલે અક્ષર બ્રહ્મ થકી, મૂર્તિના તેજરૂપી બ્રહ્મની વાત અહીંયા નથી. એ બ્રહ્મ થકી અક્ષર બ્રહ્મ થકી, જેને આપણે ધામ કહીએ છીએ અક્ષરધામ, એ બ્રહ્મ થકી પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ નોખા છે. પછીના એક એક વાક્ય મહત્વના છે. અને એ બ્રહ્મના પણ કારણ છે પુરુષોત્તમ નારાયણ, એના આધાર છે. એક એક શબ્દ કો દેખીએ, એ બ્રહ્મના પણ કારણ છે ને આધાર છે અને પ્રેરક છે. એમ સમજીને પોતાના જીવાત્માને એ બ્રહ્મ સંગાથે એકતા કરીને પરબ્રહ્મની સ્વામી સેવક ભાવે ઉપાસના કરવી, એવી રીતે સમજે ત્યારે બ્રહ્મ જ્ઞાન છે તે પણ પરપદ પામવાનો નિર્વિઘ્ન માર્ગ છે. અને એક મહત્વનો શબ્દ છે પ્રેરક છે. પરબ્રહ્મ પ્રેરક છે. કોના? બ્રહ્મના, એટલે અક્ષર બ્રહ્મના. મૂર્તિના તેજને પ્રેરક ન કહેવાય. પ્રેરક શું? જે પ્રેરણા કરનાર છે. આપણો આત્મા છે એ પ્રેરક છે. એ ઇન્દ્રિયોને પ્રેરણા કરે છે, પ્રકાશ કરે છે, પ્રેરણા કરે છે, ત્યારે બુદ્ધિ કામ કરે છે.
ત્યારે મન કામ કરે છે, ત્યારે આંખ કામ કરે છે, પ્રેરક આત્મા છે ત્યારે. અને આ જે બુદ્ધિ, મન, આ દેહ, 10 ઇન્દ્રિયો એને પ્રેર્ય કહેવાય, કે જેમાં પ્રેરણા કરવામાં આવે છે. અંદર વ્યાપીને, અંતર્યામી થઈને, પ્રકાશીને એને પ્રેરણા કરે છે. તો પુરુષોત્તમ નારાયણ બ્રહ્મના પ્રેરક છે, તો મૂર્તિ મૂર્તિના તેજને પ્રેરણા કરે છે, પ્રેરક છે એમ ન કહેવાય, થાય જ નહીં. બુદ્ધિનો પ્રેરક આત્મા છે, અલગ તત્વ જોઈએ, એ તો સમજાઈ ગયું. અલગ તત્વ જોઈએ. તમે કોઈને શું ઓલું કે છે ને, આવું અમારે કેવું આપણે બધી શિબિરો ચાલતી હોય છે, મોટિવેશન. કોણ કોને મોટિવ કરશે? સામે જોઈએ તો ખરો ને મોટિવેશન માટે. મૂર્તિ મૂર્તિના તેજને પ્રેરણા કરે છે એમ ન કહી શકાય. પ્રેરક છે ભગવાન પોતાના તેજના, એમ અશક્ય વસ્તુ છે, ભિન્ન નથી. એટલે આ અક્ષર બ્રહ્મની વાત ચાલે છે, પ્રેર્ય પ્રેરકની વાત. આ વધારે જે કોઈ થોડુંક શાસ્ત્ર જાણતું એને ખબર પડી જાય. પ્રેર્ય પ્રેરક ભાવ મૂર્તિને મૂર્તિના તેજને ના આવે, એટલે અક્ષર બ્રહ્મની વાત ચાલે છે. અને પરબ્રહ્મ એનાથી નોખા છે. એટલે તમે જે ગોદો મારીને આને બ્રહ્મ મૂર્તિના તેજને લઈને કયો છો કે નોખા કયા છે, એ સાવ છેતરપિંડી છે. અને આ એ નથી જાણતા એવું નથી હો. તમને કદાચ હું વચ્ચે કહી દઉં, મારી ઈચ્છા ક્યારેક છેલ્લે કહેવાની હતી, પણ પહેલા કહી દઉં. તમને બાપાશ્રીને માનનારાને એમ જ થાય કે બાપાશ્રીની સાથે રહીને ઈશ્વરચરણદાસજી સ્વામી આવી કોઈ દિવસ ભૂલ ના કરે. ભૂલ નથી કરી, જાણીને ભૂલ કરી છે, સમજીને કરી છે. એટલે સમજીને કોઈ કાર્ય એને ભગવાન નથી રોકતો. હે, સમજીને કોઈ કઈ કરે તો એને ભગવાન રોકતો નથી. કરો, आखिर में देखा जाएगा. राम जरूर है बैठ के सबका मुजरा ले, जैसी जिनकी चाकरी वैसो उनका दे. સમજીને ભૂલ કરી, જાણે છે મારો સિદ્ધાંત ખોટો છે, એટલે આ પ્રેરક શબ્દને ટીકામાં અડ્યા જ નથી. કેવું જોઈએ ને કે બ્રહ્મ નોખા છે તો કહી દો પ્રેર્ય પ્રેરક છે, શબ્દને જ અડ્યા નહીં. અને હજી કઈ રીતે ગુલ્લી મારે છે એ તમને બતાવું. આ પ્રથમનું 64મું વચરામૃત. આ એમની જ હું ટીકા, એમના જ વચરામૃત પ્રથમમાંથી વાંચું છું, એટલે એમ ન લાગે કે આપણામાંથી વાંચીએ છીએ. હું એ રીતે પાકું કરું છું. આ એમની જ વચરામૃતની ટીકાઓમાંથી જ વાંચીને જ વાત કરું છું. એ પ્રેરક શબ્દને તે આઈડિયા નહીં. આમાં હવે તમે ખોલો, હું વાંચું છું. મૂળ પ્રત ખોલો, વડતાલ, અમદાવાદ, રાજકોટ, ગુરુકુળ કે કુંડલ કે કોઈ પણ. પ્રથમનું 64, નીચેથી 4-5 લીટી ઉપર આવી જાઓ. એમની જ પ્રતમાંથી વાંચું છું, બાપાશ્રીના નામે જે બનાવેલી છે એ. અને એમાં તમે જોવો જાણે છે એટલે એને શું કર્યું છે, એને ખબર છે પ્રેર્ય પ્રેરક સમાન મૂર્તિને મૂર્તિના તેજને ન ઘટે, એટલે એમણે શું ગુલ્લી કરી છે, શું ચીટિંગ કર્યું છે. તમે મને પકડજો. સદા મૂર્તિમાન છે ને પ્રાકૃત આકારે રહિત છે, ને મૂર્તિમાન થકા પણ દ્રષ્ટા ને દ્રશ્ય બેયના દ્રષ્ટા છે. એવા જે પુરુષોત્તમ ભગવાન તે જીવના કલ્યાણને અર્થે કૃપા કરીને પૃથ્વીને વિશે મનુષ્ય જેવા જણાય છે. વચ્ચેથી નીકળી ગયું, એ જ મહત્વની છે. એ તમે વાંચો મૂળમાં શું છે. મૂર્તિમાન થકા પણ દ્રષ્ટા અને દ્રશ્ય બેયના દ્રશ્ય છે, દ્રષ્ટા છે. મૂર્તિમાન થકા પણ દ્રષ્ટા અને દ્રશ્ય બેયના દ્રષ્ટા છે. અને ત્યાં નથી તમારે
તમારે છે, આમાં નથી. હવે આપણે આ સંભળાવીએ છીએ લોકોને કે આમ જુઓ, આમાં આ કેટલું કાઢી નાખ્યું. અને એ આત્મા ને અક્ષર એ સર્વેના પ્રેરક છે. જો શબ્દ આવ્યો ને સર્વ ને સ્વતંત્ર છે, નિયંતા છે, ને સકલ ઐશ્વર્ય સંપન્ન છે, ને પર થકી પર એવું જે અક્ષર તે થકી પણ પર છે. એટલી લાઈન કાઢી નાખી પછી જોડી દીધું. એવા જે પુરુષોત્તમ ભગવાન તે જીવના કલ્યાણને અર્થે ગૃહ કરી નહીં આવે. આ જો પ્રેરક ખબર છે ને, એટલે આખી પ્રેરક સહિતની લાઈન કાઢી નાખી. તમે એમ માનો છો કે આ નથી ખબર, આ ખોટું કરી રહ્યો છે, નથી ખબર, આ લાઈન કાઢવી શું કામ પડે? એને ખબર છે કે મૂર્તિના તેજને પ્રેરક પ્રેરક સંબંધ ન થાય. આખી લાઈન કાઢી નાખી. છે ને આ પકડાય છે. આપણે નથી કરતા, એને કર્યું એ આપણે કહીએ છીએ. અને કોઈની દુઃખથી નસ દબાવીએ એને ગમે નહીં, પણ હકીકત છે એ છે. આ હું કાંઈ થોડું બોલો, શ્રીજી મહારાજનું લખેલું છે તમને વંચાવું છું. મારા ઘરનું તો લાવતો નથી. તમે શ્રીજી મહારાજનું સાંભળો એ શું કહે છે. એ શબ્દોથી દ્રશ્ય અને દ્રષ્ટાનો સંબંધ સ્થાપિત થાય. પછી એક વાત કરે છે પ્રભુ આમાં એમની ટીકામાં બાપાશ્રીના નામે થયેલી. હું વારે વારે બાપાશ્રી નામે બોલું છું, કારણ કે બાપ હું સંપૂર્ણપણે વિશ્વસ્ત છું, વિશ્વાસ ધરાવું છું કે બાપાએ એવું કહ્યું નથી, બાપાએ એવું કર્યું નથી. આ એને નામે કરવામાં આવ્યું છે. બાપા બાપા છે. એના ઉપાસકો માનનારા જાણતા છે ને, હું એટલો જ બાપાને જાણું છું, એમ તમે ભૂલશો નહીં, હું જાણું છું. હા, બાપા બાપા છે, અબજી બાપા, આ એને નામે થઈ રહ્યું છે. એમણે આમાં પાછો એક શબ્દ, કારણ કે છેલ્લે આવે છે, એને ભગવાનના સ્વરૂપમાં સ્થિતિ થઈ હોય તે થકી આ વાત પમાય છે. છેલ્લી લાઈન જતા રહ્યો. આ વાર્તા તો જેને એવા ભગવાનના સ્વરૂપમાં સ્થિતિ હોય તે થકી જ પમાય છે. છેલ્લે તરત હોકારો કરો તો મને ખબર પડે. તમે વાંચીને ઉભા રહી જાય મને ખબર નથી તમને મળ્યું કે નથી મળ્યું. આ વાર્તા તો જેને એવા ભગવાનના સ્વરૂપમાં સ્થિતિ થઈ હોય તે થકી પમાય છે ને? એમ કે થોડો ફેરફાર છે? ફેરફાર છે ભલે, પણ સ્થિતિ પમાય છે એ થકી એ તો છે જ, એટલું છે ને. એનું આમાં શું કહે છે ટીકા ટિપ્પણીમાં, વિશ્લેષણમાં, કે આ જે અમે વાત કરી કે જેને એવી સ્થિતિ થઈ હોય એ થકી જ પમાય. જેને સ્થિતિ નથી થઈ હોય એ આ દ્રશ્ય અને દ્રષ્ટા શરીરના સંબંધોને સમજી જ નહીં શકે. આપણે તો શીશામપુરી રીતે જ મારી દીધું, અને એને માનનારા હોય તો આમ જ કે બરાબર છે. ત્યાં તો અનાદિ મુક્તને મળો તો જ તમને આ સમજાય કે કઈ રીતે મૂર્તિનું તેજ અને મૂર્તિ એ શરીર સંબંધ ધરાવે છે, દ્રશ્ય દ્રષ્ટાનો સંબંધ ધરાવે છે. હે, આખો પેરા હું અહીં વાંચું છું, તમે મૂળમાં વાંચજો કેટલું ફેરફાર કરી નાખ્યો છે. ત્યાં એમ લખે છે, અને આ વાર્તા તો જેને એવા ભગવાનના સ્વરૂપમાં સ્થિતિ થઈ હોય તે થકી જ પમાય છે. પણ એવું નથી. મૂળમાં શું છે? અને આ વાર્તા તો જેને એ ભગવાનના સ્વરૂપમાં સદા દિવ્ય સાકારપણે ઉપાસનાની દ્રઢ નિષ્ઠા થઈ હોય તે થકી જ પમાય છે. પણ બીજા થકી તો પમાતી જ નથી. માટે આ વાર્તાને અતિ દ્રઢ કરીને રાખજો. શેના માટે છે? આ વાતને માટે. કઈ વાર્તા? આ વાર્તા તો જેને એ ભગવાનના સ્વરૂપમાં સદા દિવ્ય સાકારપણાની નિષ્ઠા થઈ હોય તે થકી જ પમાય છે. વાત શેના માટે છે? સાકાર ઉપાસના માટે છે. ઉપર સમજાવ્યું એના માટે નથી. મૂળ વડતાલ, અમદાવાદ, રાજકોટ, કુંડળ બધાની પ્રતિમા. આ વાર્તા તો જેને એ ભગવાનના સ્વરૂપમાં સદા દિવ્ય સાકારપણાની ઉપાસનાની દ્રઢ નિષ્ઠા થઈ હોય તે થકી જ પમાય. સાકાર ઉપાસનાની વાત છે કે નિરાકાર થાય, ભજે છે તો લીન થઈ જાય છે બ્રહ્મ સુસુપ્તિમાં, અને પેલો સાધર્મ્યપણાને પામીને ભગવાનની નિરંતર સેવામાં રહે છે. મહારાજ એ વાત અમે પ્રત્યક્ષ દેખીને કહી છે.
પણ આ વાત કોને સમજાય કે જેને આવી સાકારપણાની ભક્તિની નિષ્ઠા થઈ હોય ભગવાનમાં, એના થકી પમાય. એ વાતને આમણે આમાં જ ઠોઠાડી દીધી કે આ અમે જે શરીર સંબંધીનો વાત કર્યો, દ્રશ્ય દ્રષ્ટાની વાત કરી, એ વાત તો કોના થકી પમાય? તો જેને આ વાતની સ્થિતિ થઈ હોય. આખું ઊંધું પાડી દીધું ને. હવે આપણે એમ કહીએ કે આ અમારી અસલ પ્રત છે, બાપા શ્રીવાળા એમ કે એ ક્યાંનો ન્યાય? દેખ્યો સાહેબ, આ મણિનગરથી પ્રકાશિત ઈશ્વરચંદ્રદાસજીનું સ્વામીનું જીવન છે. બીજેથી જે પ્રકાશિત થયા છે એમાં મેં વાંચ્યું છે, વાતો ઘણી એમ મળતી જ છે. એટલે એમ માનશો નહીં કે આ મણિનગર ઉપર ઠાલવી દેવાનું. બાપાશ્રીને માનનારા બધા સમજી લે કે ઈશ્વર સ્વામીમાં જે લખાયું છે જીવન ચરિત્રમાં, જ્યાં જ્યાં, એ પણ મેં વાંચ્યું છે. તો આ પ્રત કઈ રીતે તૈયાર થઈ? હું તો એમ કહેતો હતો ને તમને કે આ બધું તો એમણે પોતે જાતે તૈયાર કર્યું છે, ટીમ બગાડી છે. આવું પ્રમાણ સાથે એટલે એમ ન થાય ને, ફેંકુબાજી છે. આ મણિનગરનું પુસ્તક છે ઈશ્વરચંદ્રદાસજીનું જીવન, એના 205 પેજ ઉપર સંકલન માટે અજબનો પુરુષાર્થ, એ બાબતમાં શરૂઆતમાં લખે છે ઈશ્વરચંદ્રદાસજી તો વચનામૃતના આચાર્ય હતા. તેમના સીધા માર્ગદર્શન હેઠળ વિદ્વાન સંતો અને કેટલાક હરિભક્તો પણ જોડાયા. તેમાં મુખ્યત્વે હતા મૂળીના પુરાણી શ્રી ધર્મકીર્તિદાસજી સ્વામી અને હળવદના ત્રિભુવનભાઈ. સદગુરુ બાપાએ એક શબ્દ સાંભળ્યો. સદગુરુ બાપાએ વચનામૃતની હસ્તલિખિત અનેક પ્રતો મેળવી. તે પ્રતોની પ્રત્યેક લીટીની અને પ્રત્યેક શબ્દની ચકાસણી કરી. અલગ અલગ સંતો હરિભક્તો પાસે અનેક હસ્તપ્રતોની મેળવણી કરવાનું શરૂ કરાયું. એ કરીને શું કર્યું? એમ મેળવણી કરી. કાઢો વચનામૃત મધ્યનું 50માં. મળ્યું? એમાં વાત આવે છે ઉપરથી ચોથી લીટી જે છે, ત્રીજી ચોથી, એક રસ તેમ એક રસ પરિપૂર્ણ, જેમ શૂરો રણને વિશે ટૂંક થઈ જાય છે. આવ્યું? ઉપર જ છે. વચનો સ્ટાર્ટિંગ થાય ત્યાં જ ઉપર જ છે. જેમ પતંગ તે અગ્નિને વિશે બળી જાય છે ને જેમ શૂરો રણને વિશે ટૂંક થઈ જાય છે. હવે એક એક શબ્દ જોજો. તેમ એક રસ પરિપૂર્ણ એવું જે બ્રહ્મ સ્વરૂપ, તેને વિશે અમે અમારા જીવાત્માને લીન કરી રાખ્યો છે. અહીંયા જીવાત્મા લખ્યો છે કારણ કે પસંદ નથી. સિવાય એક વસ્તુ તમે સાહેબ જો આપણે જેને ઈષ્ટદેવ કહે છે એને જીવાત્મા કહેવાય? અમારા પોતાની વાત કરે છે ને કે અમે અમારા આત્માને લીન કરી રાખ્યો છે. એને અહીંયા જીવાત્મા શબ્દ મૂક્યો છે. સર્વોપરીની ડીંગ મારે છે. આગળ આવશે વાત ત્યારે હું કહીશ. જીવાત્માને લીન કરી રાખ્યો છે અને તેજોમય એવું જે અક્ષર બ્રહ્મ. હે શું? હા, એક શબ્દની મારામારી જતી રહી. અને તે તેજોમય એવું જે અક્ષર બ્રહ્મ, આગળ જે એક રસ પરિપૂર્ણ કહ્યું તે જ એ અક્ષર બ્રહ્મ છે એમ નિર્દેશ કરવા માટે મહારાજે એમ કહ્યું. અને તે તેજોમય એવું જે અક્ષર બ્રહ્મ, નહીતર આ મૂર્તિના તેજમાં નાખી દે ઉપલું વાક્ય. એટલે મહારાજ કે એ જે એક રસ પરિપૂર્ણ જે તેજ કહ્યું ને એ કયું છે? તે તેજોમય એવું જે અક્ષર બ્રહ્મ. તો તે કાઢી નાખ્યો. આમાં તે કાઢી નાખ્યું એમ પોતાની પરતમાં. એક એક લીટી એક એકની વાત કરે છે ને. એક એક શબ્દ જોયો. શું જોયો? કે ક્યાં આપણો સિદ્ધાંત ફિટ થાય છે તે કાઢી નાખ્યો. મહારાજ અક્ષર બ્રહ્મની વાત કરે છે
અને મૂર્તિના તેજમાં ચોંટાડવા માટે તે કાઢી નાખ્યો. દુખતા હૃદયે કહું છું. જિજ્ઞાસુ અને થોડાક સમજદાર માણસો તરત સમજશે. શંકરાચાર્યથી લઈને જેટલા આચાર્ય થયા ને, શંકરાચાર્ય, વલ્ભાચાર્ય, મધ્વાચાર્ય, નિંબાર્કર, બધા કોઈએ ગીતા, ભાગવત, ઉપનિષદનો એક મંત્ર કે શ્લોક બદલ્યો નથી. અર્થ પોતાની રીતે લઈને મત સ્થાપ્યો છે. આ ઈશ્વરચરણદાસજી સ્વામીએ વચનામૃતના શબ્દોમાં જેટલી ઈચ્છા પડે એટલા ફેરફાર કર્યા છે. શું તમે કહો? ઓલા આચાર્ય કોઈ હજી સુધી કોઈ એક ઉપનિષદનો મંત્ર બદલ્યો નથી, ગીતાનો શ્લોક બદલ્યો નથી, ભાગવતનો શ્લોક બદલ્યો નથી. અને આ પોતાનો સિદ્ધાંત સ્થાપવા માટે જ્યાં મન પડે ત્યાં બધું બદલી નાખે છે. આવું કૃત્ય કોઈ આચાર્યએ નથી કર્યું. હજી સુધી કોઈ ગીતામાં ફેરફાર નથી કર્યો. સાહેબ, સલામ કરવી પડે એ લોકોને. આટલા મત સ્થાપ્યા. ઉપનિષદે કોઈ ફેરફાર ન કર્યો. કોઈ ગીતા ભાગવતના શ્લોકોને કોઈ ફેરફાર ના કર્યો. આમણે તો ફેરફાર કરીને ઠોકે છે. આમને શું કહેવું એ મને નથી શબ્દ જડતો. આ જીવ કેમ ચાલે? સર્વોપરીની ઉપાસના એની હોત, એની વાણી એ સ્વરૂપ છે. વચનામૃત શું છે? ભગવાનનું સ્વરૂપ છે. પ્રભુ જીવ કેમ હાલે? આપણે અનન્ય નિષ્ઠા સર્વોપરીને ભગવાન સ્વામી, અરે થોડી હોય તો આપણને એક શબ્દ ઉપર પેનથી ને લીટો મારતા જીવ ન હાલે. તમે શું વાત કરો છો? એક વચનામૃત એક શબ્દ ઉપર તમને લીટો મારતા જીવ હાલે? અમે આવું કામ કર્યું છે જે કોઈએ હજી સુધી નથી કર્યું. સાહેબ, અક્ષર પુરુષ તમે એનો સિદ્ધાંત સ્થાપ્યો, વચનામૃતનો એક કાનો માત્ર ફેરવો નથી. અર્થ બદલીને કર્યું એને. બોલો, એને સલામ કરવી પડે. આમને મારે શું કેવું ને એટલે જ કહું છું, શબ્દો જડતા નથી. હવે તો સમજાય છે ને તમને કે ટોટલી ડિંગ છે. હજી જો તમે આગળ ખેલ કરે છે. હવે આમાં તમે બરાબરના સમજશો તો ખબર પડશે. આ વચનામૃતમાં શું શું કઈ રીતે પ્રત તૈયાર થઈ, આપણે કલ્પનાથી માનતા હતા ને. હું તો સમજતો હતો, પણ બીજાને તેમ થાય કલ્પના કરે છે. પણ એને ઓથેન્ટિક ગ્રંથમાંથી જ કહું છું. બીજું મેં પકડી રાખ્યું છે, એમાંથી નહીં બતાવીશ. એમ નહીં કે મણિનગરમાંથી જ કહું છું. હવે કઈ રીતે તૈયાર થાય છે પ્રત જુઓ. હું તો પહેલાંય કહી ચૂક્યો છું કે એમણે હાથે બધે ગોદા મારીને આ પ્રત તૈયાર કરી છે. અને હવે લખે છે. મારે પાછું એક બાર ટૂંકું કરવું પડે અને તમને સમજાવવું પડે. તમે સમજો એવી રીતે મારે કહેવું પડે. ગુણાતીતાનંદ સામે કીધું છે, ભણનારા કરતાં ભણાવનારને વધારે દાખલો પડે. તમને ગળે ઉતરે એ રીતે મારે કહેવું ને, એ બહુ કઠણ છે. હું તો સમજીને જ બેઠો છું. હવે લખે છે મણિનગરની ઈશ્વરચરણદાસજીનું જીવન, એમના ઉપર જ લખ્યું છે નિડર સિદ્ધાંતવાદી ઈશ્વરચરણદાસજી સ્વામી. અને આમાં લખે છે સદગુરુ બાપા એટલે ઈશ્વરચરણદાસજી સ્વામીએ નોંધ લીધી કે બંને, એક એક શબ્દ સાંભળજો, ઈશ્વરચરણદાસ સ્વામીએ નોંધ લીધી કે બંને દેશોની અનેક હસ્તલિખિત અને છાપખાનામાં છપાઈને પ્રસિદ્ધ થયેલી પ્રતોમાં ઘણે ઠેકાણે ફેરફાર જોવા મળતો હતો. ક્યાં જોવા મળતો હતો? વડતાલની કઈ પ્રતમાં કેટલા બધા ફેરફાર. એમ કહેવા માંગે એ ફેરફારો અમે સુધાર્યા. આ બધા તો એ ફેરફાર કરેલી પ્રતો ગઈ ક્યાં? વડતાલ અને અમદાવાદમાંથી હજી હોવી જોઈએ ને. એમણે કોઈ ગોદો માર્યો નથી. વડતાલમાં ગઈ ક્યાં? અનેક જગ્યાએ ફેરફારો જણાણા એમને. તો એ ફેરફારો વાળી પ્રત ગઈ ક્યાં?
એટલો પ્રશ્ન તો તમને થાય ને, બાળ સુલભ રીતે થાય કે ભાઈ તો હતી એમ, એને તેની તૈયાર કરીને મૂકી અને એમ કે છે કે આ બધા મેં સુધારા કર્યા, કેમ કે એમાં ફેરફાર હતા. તો ફેરફાર વાળી ગઈ ક્યાં? અનેક પ્રતો. વાત સાચી જ છે. તો વળી અમુક ફેરફારો તો, એટલે જે ફેરફારો કેવા હતા એમાં પ્રતે વાહ પ્રભુ, ગામડે ગામડે કેટલા ફેરફાર વાળી પ્રતો છે. વળી અમુક ફેરફારો તો શ્રીજી મહારાજના સર્વોપરી સિદ્ધાંત, ઉપાસના, મહિમા અને આજ્ઞાની મહત્વની બાબતોને હાનિ પહોંચાડે એવા હતા. તેથી તેઓ શ્રીએ અનેક પ્રતોનું સંશોધન ભારે જહેમતપૂર્વક કર્યું અને કરાવ્યું. ત્યાર પછી અસલ વચનામૃતની પ્રત તૈયાર કરી. એમ તૈયાર કરીને એને અસલ પ્રત કહે છે. બોલો, હવે મેં તમને પહેલા કીધું, તમને મનાય નહીં, શંકા થાય, બધું થાય, પણ એમણે જ કીધું પ્રત તૈયાર કરવામાં આવી છે. અને એ કઈ રીતે જે બધા ફેરફારો થાય સુધારા કરીને પછી આ પ્રત તૈયાર કરવામાં આવી. આ રહસ્ય. તો પેલો પ્રશ્ન એ ગઈ ક્યાં પ્રતો? હવે એમાં જ કે છે એવું નથી. આ એક બહુ જૂનું પુસ્તક છે અને હું એમનું નામ જાણીને નથી દેતો, પણ એમાં જે લખ્યું છે આ જ વસ્તુ લખી છે. દરમિયાન એટલે આ સંશોધન કાર્ય હાલતું હતું, જે સંવત 1970 આસપાસથી લઈને પછી પ્રકાશન થયું. સંવત 1982માં રહસ્ય પ્રદીપ 1982માં પ્રસિદ્ધ થઈ. એ પહેલી પ્રત મારી પાસે છે. એ 82માં સંવત 1982માં પ્રસિદ્ધ થઈ. 10, 12, 13 જે કઈ એ વર્ષો બધું સંશોધન ચાલ્યું. એ દરમિયાન વચનામૃતની બધી હસ્તલિખિત પ્રતો મેળવીને એક શુદ્ધ અને પ્રમાણભૂત પ્રત બનાવવાનું કામ અતિશય ચીવટ અને ખંતથી પૂરું થયું. વચનામૃતની શુદ્ધ પ્રમાણભૂત પ્રતને યોગ્ય પરિચ્છેદમાં વેચી નાખવામાં આવી. પછી જે દરેક કામ કરવામાં આવ્યું ને એ બધું વિવરણ છે. આ એક અત્યંત બાપાશ્રીને માનનારા, અત્યંત ઈશ્વરચંદ્રદાસજી સ્વામીને માનનારા, ઈશ્વરચંદ્રદાસજી સ્વામીને માનનારા, બાપાશ્રીને માનનારા, એમનું આ પુસ્તક છે. એમાં આ લખ્યું છે. નહીંતર આ લોકો શું કહે, તો મણિનગર વાળાએ લખ્યું, અમે તો જુદું માનીએ. આ તો હાથ દર વાળા પેલા જેવું છે ને, અહીંથી મોઢું કઢાય, અહીંથી મોઢું કઢાય વાળે. હવે મારો પેલો વિધો, આજ્ઞામાં ક્યાં આપણને એવો ફેરફાર વચનામાં દેખાડો? મહિમામાં ક્યાં ફેરફાર દેખાડો? પરતમાં કોઈ પરતમાં ઉપાસના. હું તમને એમ વાત કરું, હોય ફેરફાર હશે, હાલો માન્યો, સપોઝ ઇમેજિનેશન, તો હરિજીવનદાસ શાસ્ત્રીને તો ઉપાસનામાંથી નીચે જ લાવવું હતું, સર્વોપરીમાંથી વડતાલ. તો એને તો ભાવતું મળી જાત ને. તમારે સર્વોપરી કરવું હતું ને એમાં બધી પ્રતોમાં તો ઉપાસનાનું નીચું હતું, તો એને તો મળી જ જાત ને. એને કઈ હાથમાં આવ્યું નહીં. એ તો વડતાલની આખી લાઇબ્રેરીના અધ્યક્ષ હતા અને ગામડે ગામડે પણ આખા વડતાલ દેશમાં હોલ્ટ હતો. તો એને કેમ ક્યાંય ન મળ્યું કે ઉપાસનામાં ઢીલી વાતો વચનામૃતમાં હતી? અને મળી હોત તો કેટલા આસમાન કૂદકો મારે. શું વાતો કરો છો? આવે ફિટ થાય છે કઈ? પ્રભુ સંવત 1995માં કાળુપુર અમદાવાદમાં સંવત 1995 ચૈત્ર સુધી 9મી એટલે આપણા શ્રીજી મહારાજના પ્રાગટ્યના દિવસે કાળુપુર સભા મંડપમાં આના માટે રીતસર અસલ પ્રત કઈ એની એક સભા ભરાઈ હતી. અને એ આમાં લખ્યું જ છે, અસલ પ્રત માટે વિદ્વત પરિષદ સભા ભરાઈ હતી. આ ઈશ્વરદાસ સ્વામીની વાતોમાં લખ્યું છે આમાં પ્રસંગમાં. તમને ઇન્ડેક્સમાં કહી દો એટલે પછી તમને પાછું એમ થઈ જાય કે આ પાછું કેમ છે શું નહીં. આ વિદ્વત પરિષદ પેજ નંબર 477-78 ઉપર આ પ્રસંગ છે. હવે એ તો ચાલી બધી ચર્ચાઓ, અને પછી એમ લખ્યું કે શું કરે નીચી મૂંડીએ, કઈ નિર્ણય આવ્યો નહીં.
અને નિર્ણય વગર સભા પૂરી થઈ ગઈ. કેમ? આ વસ્તુ અસલ એ અસલ છે. હકીકત શું છે પ્રભુ? હું માનું ત્યાં સુધી તમને પણ મનાશે. કાળુપુરમાંથી નંદકિશોરદાસજી સ્વામી બધાએ વિરોધ કરીને સભા બોલાવી હોય, કાલો અસલ પ્રત તમે પ્રૂવ કરો. તો પહેલાં તરત શું કહ્યું આ ઈશ્વરચંદ્રદાસજી સ્વામીવાળા જે બધા એમણે કે વડતાલની 262 છે, તમારી 273 છે, એનો જવાબ આપો. વાત આગળ હાલે? તમે 273 કાઢી 262 કરો, તમે આ બધું કાઢી નાખીએ. થાય વાત? નિર્ણય વગર જ પૂરી થાય પ્રભુ. એટલે મૂળ વાત એ છે પ્રભુ કે આ પ્રત અસલ નથી અને આ ઊભી કરવામાં આવી છે. અને વિદ્વત પરિષદ થાય કે ન થાય, જે છે તેમ જ છે. એક વસ્તુ એ નક્કી છે, એમને તો બાપાશ્રીવાળાને કોઈને ગમે નહીં, માનતા હોય એમને, કારણ કે એમને અનેક દિવ્ય પ્રસંગો ગોઠવી દીધા હોય કે ખુદ બાપાશ્રીએ લખાવ્યું છે. કારણ કે આમાં જો પ્રકાશન કરે ત્યાં શું લખે? અબજી બાપા કૃત રહસ્ય પ્રદપીઠિકા. બાપાશ્રીએ પોતે કરી છે. આપણે જેમ હરિલીલામૃત લખ્યો હોય દલપતરામે, કહેવાય વિહારીલાલજી મહારાજે લખ્યો. બાપાશ્રી શું કહે? પણ હવે એટલી બધી દિવ્ય ઘટનાઓ હું બધી કહેતો નથી, એટલું બધું એમાં ગોઠવી દીધું હોય તો એમને એમ જ થાય બાપાશ્રી જ બોલ્યા છે, બાપાશ્રીએ જ કર્યું છે, બાપાશ્રીએ જ આમ કર્યું છે, બાપાશ્રીને પૂછીને લખ્યું છે. અને બાપાશ્રીએ કીધું હતું કે આમાં એક શબ્દ ખોટો પાડીને કોઈ ગોતી દે તો એને ઇનામ. ભાઈ, એ તમે લખ્યું છે. બાપા આવું ન કરે. તમે જે ફેરવવાના હાથમાં જેને સહજ શક્તિ છે એ શું ન લખે? એટલે જેને દિવ્ય ઘટનાઓ ગોઠવી, એ તો કોઈ પણ કોઈ પુસ્તક લખે કે કોઈ પ્રસંગ લખે, સૌના હોય એના કેવાય દિવ્ય પ્રસંગો ગોઠવાય છે. તમે જાણો છો, અત્યારે આમથી આમ થયું હતું ને એને આમ બતાવ્યું હતું, આમ દર્શન થયું, ફલાણું થયું, પેલું થયું. એટલે કોઈ દી એને દિવ્ય બુદ્ધિ મટે જ નહીં. પણ હું એટલું જ કહું કે ચાલો વચનામૃતની પ્રતને તમે એક બાજુ મૂકો, પણ તમારો સિદ્ધાંત સત્સંગી જીવનમાં, સત્સંગી ભૂષણમાં, હરિલીલામૃતમાં, હરિચંદ્ર સાગરમાં, બધા જેટલા ગ્રંથો છે, અરે ઇવન ગોપાળાનંદ સ્વામીની વાતો એક લ્યો અને તમે જોવો એમાં તમારો સિદ્ધાંત મળે છે. તો એ બધામાં કોને બદલી નાખ્યું? પ્રશ્ન તો થાય. આવડો મોટો હરિચરિત્રામૃત સાગર, આટલો બધો સત્સંગી જીવન, સત્સંગી ભૂષણ, કેટલું નંદ સંતોનું સાહિત્ય, કેમ તમારામાં હિંમત કેમ નથી? તો તમે સાચા છો તો એક તમે ગોપાલ સાહેબ વાતો કેમ છાપી નથી શકતા? ગુણાતીતાન સાહેબ વાતો કેમ છાપતા નથી? ભક્ત ચિંતામણી આ બધું સાહિત્ય કેમ છાપતા નથી? તમે બાપાશ્રી તો સત્સંગી જીવનની કથા બેસાડાવતા, તમે કેમ ક્યાંય દેખાતા તો નથી? સત્સંગી જીવનની કથા કરો, વચનામૃત રહસ્ય કથા થાય. બીજા ગ્રંથો વડતાલના 18માં 10, 15, 14 ગ્રંથો સંપ્રદાયના મૂળ પુષ્ટિના ગણાવ્યા છે. એમાં તમે કેટલાને માનો છો અને કેટલાને વાંચો છો? અને બધામાં અમે બધા ફેરફાર હતા. ક્યાંય મળવું તો જોઈએ. ખોટું. હે એક વાત હું કહી, વાત તો બરાબર છે ને, કારણ બધા ગ્રંથો મોજૂદ છે ભાઈ, એટલું સાહિત્ય પડ્યું છે. એટલું તમે એક જ ગોપાળાનંદ સાહેબ વાતો ઉપાડો, એક જ તમે હરિલીલામૃત લ્યો, એક જ હરિચરિત્રામૃત સાગર લ્યો, તમારો સિદ્ધાંત ક્યાંય મળે કહેજો, તમારો જોડો મારું માથું. અને આટલા બધા સો મેની. અને જો એવું હોય અને તમે એમ કહેતા કે અસલ પ્રત છે, તો ફરીથી કહું છું, તો ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ શુકાનંદ સ્વામી અતિ મૂર્ખ, અજ્ઞાની, અભૂત ગણાય. તમારો સિદ્ધાંત જો આ અસલ પ્રતનો હોય તો આ સત્સંગી જીવન, સત્સંગી ભૂષણ, શિક્ષાપત્રી સહિત બધા જે કઈ ગ્રંથો છે એ બધા મૂર્ખના લખેલા સાબિત થાય કે નહીં? અતિશય અજ્ઞાનીના સાબિત થાય. તે કોઈ અજ્ઞાની નથી. આટલું સ્વીકારાય ને તો એમ થાય બાપાને રાખો, આ બાજુ મૂકો. તમે બે જ પ્રકારના લોકો સમાજમાં છે. કોઈ બહુ જ સુજ્ઞ માણસે લખ્યું છે,
બે જ પ્રકારના લોકો માણસમાં છે. હા, એક જ્યાં સત્ય હોય ત્યાં રહે, પોતે કઈ ખોટે રસ્તે જે હોય તે છોડી દે, જ્યાં સત્ય હોય ત્યાં રહે. બીજા પ્રકારના એવા લોકો છે કે પોતે એમ માને છે અમે જ્યાં હોઈએ ત્યાં સત્ય હોય. આ એ માયલા છે. ઈશ્વરચંદ્રદાસજી સ્વામીએ જે લખ્યું છે એ માયલા છે. અમે જ્યાં છે ત્યાં સત્ય છે. વાતો તો ભાઈ એ લખી દીધી હોય ને, કારણ કે અબજી બાપાને શ્રીજી મહારાજને સંકલ્પ મૂર્તિ કહે છે. એક બાજુ સંકલ્પ મૂર્તિ કેવા છે, એક બાજુ અનાદિ મુક્ત કેવા છે, ઘણું કેવો, નો પ્રોબ્લેમ. એમ કઈ જે દિવ્યતા ભરી હોય એ આ કેમ છોડે? ન છોડાવવા માટે તો દિવ્યતા ભરી છે. બાકી તો આપણે બધું બતાવ્યું સંપ્રદાયના સાહિત્યોમાંથી કે આ બધું ખોટું છે, તમારું લખેલું ઈશ્વરચંદ્રદાસજી સ્વામીનું રહસ્યાર્થ પ્રદીપિકા બાપાના નામે લખી છે, ટોટલી ખોટું છે. અરે ડિંગ છે, છેતરપિંડી છે. આ સંપ્રદાયની અનુયાયીઓ સાથે, મુમુક્ષુઓની સાથે છેતરપિંડી છે. એક વાત આમાં એક પ્રસંગ લખ્યો છે ઈશ્વરચંદ્રદાસજી સ્વામી ના જીવનમાં કે વલ્ભાચાર્ય, જુનાગઢના કૃષ્ણ વલ્ભાચાર્યજી, એમણે રહસ્યાર્થ પ્રદીપિકા જે છે ગ્રંથ એને ટેકો આપેલો છે. અમારા ફોટા સહિત છે એમ આખું આ પેજ ઉપર એમનો ફોટો છે. મારે એની થોડી વાત કરવી જ પડે એમ છે, કારણ કે આ તો વિદ્વાન માણસ, એણે એમને ટેકો આપ્યો. એટલે કે જો એ શું મૂર્ખ હશે તે ટેકો આપે? તો જાણો, મેં તમને પહેલા કહ્યું હતું કે સર્વોપરીની વાત હરિજીવન સ્વામીએ આ બંનેના વિરોધમાં કૃષ્ણના આગળ કરી ભગવાન શ્રી કૃષ્ણને અને સર્વોપરીપણાનું સહજાનંદ શ્રીજી મહારાજનું ખંડન કર્યું. એટલે બે મેગેઝિન હતા. એક ઉદ્ધવ મેગેઝિન હતું, બહાર પડતું હતું, અને એક સુદ્ધા મેગેઝિન રાજકોટથી બહાર પડતું હતું. ઉદ્ધવ મેગેઝિનમાં હરિજીવનદાસ સ્વામી લેખ લખે કે જે શ્રીજી મહારાજને સર્વોપરીપણાનું ખંડન કરે. સુદ્ધા મેગેઝિન રાજકોટથી ચાલતું, એ ચલાવનારા બાલકૃષ્ણ બ્રહ્મચારી જુનાગઢના હતા. એ મેગેઝિનમાં કૃષ્ણ વલ્ભાચાર્યજીએ સર્વોપરીપણાનો પ્રતિપાદન કરતો લેખ લખે. એ લખે આ એનું ખંડન કરે, આ લખે એનું પેલા ખંડન કરે, બે મેગેઝિનમાં. અને બેને બાપે માર્યા વેર થઈ ગયા, બે વિદ્વાનો. હવે બન્યું એવું કે આનો ટેકો લેવા માટે રહસ્યાર્થ પ્રદીપિકા ગ્રંથ લઈને અમુક લોકો અમદાવાદથી એમનો પાસે ગયા, તમે આ પ્રતને જુઓ અને તમે આ રહસ્યાર્થ પ્રદીપિકા છે એને ખોટી ઠરાવો, અપ્રમાણિત ઠરાવો. એને તેમજ હોય આ આપણા સંપ્રદાયના છે અને આ સંપ્રદાયના ગ્રંથોથી વિરુદ્ધ રીતે પ્રત તૈયાર થયેલી છે, એ તો વિદ્વાન છે, જાણે છે, તો જરૂર કહેશે આ તો મૂળ સંપ્રદાયથી વિરુદ્ધ જ છે, કહેવાના જ. પણ હરિજીવનદાસ શાસ્ત્રી આમના વિરોધમાં છે, પત્રિકાઓ છાપીને તૈયાર કર્યું. જેના પક્ષમાં હરિજીવનદાસ શાસ્ત્રી હોય એને આ ટેકો દે, એટલે એને પ્રશંસા કરી કે બરાબર છે, જાઓ. કારણ કે એને હરિજીવનદાસ શાસ્ત્રી બનતું નથી તો પેલા નથી, એ થોડા હરિજીવનદાસ શાસ્ત્રીજી જે ચલાવે છે બરાબર છે એમ કે ના જ કહે. બીજું, કૃષ્ણ વલ્ભાચાર્યજી છે ને, એ પેલા શાસ્ત્રી કૃષ્ણ વલ્લભદાસજી હતા, પછી કૃષ્ણ વલ્ભાચાર્ય થયા અને પછી ભગવાન થયા. આ હું એટલા માટે થોડું કહી દઉં છું જે સંપ્રદાયના હિતમાં છે, નહીતર મારે એમને યાદ ન કરવાના. આમાં આવ્યા એટલે થોડું સ્પષ્ટતા થઈ જાય. એમના ચરણમાં ચિહ્ન છે એવા દર્શાવતા ફોટા, શ્રીજી મહારાજના ચરણમાં તો બે ચરણમાં થઈને 16 થતા, આમાંથી એક ચરણમાં 16 ચિહ્નો દર્શાવ્યા છે ચરણ રવિના ફોટા. અને પોતે ભગવાન કેવાને કેવી રીતે છે એના માટે ભાગવત તો 18,000નું છે, હરિલીલા કલ્પતરુ તેથી ડબલ 36,000નો છે.
1,00,000 શ્લોકનો લખ્યો અને નામ રાખ્યું લક્ષ્મી નારાયણ સંહિતા. 1,00,000 શ્લોકનો ગ્રંથ લખ્યો પોતાના માટે, હું ભગવાન છું. અને એ પહેલા એને રચયિતા કોણ? ઓલા કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ, ગીતા મહાભારત લખનારા. આમણે પોતાને જાહેર કર્યા હું શ્વેતાયન વ્યાસ છું. અને એમણે આ ગ્રંથ લખ્યો. એ ગ્રંથ મેં ત્યાં રાજકોટ હતો ત્યારે મેં થોડો વાંચેલો છે, એમને મેં ફેંકા નથી કરતો. અને હું તો સાધુ થયા પછી 12 વર્ષે એમણે દેહ વિલય થયો, એટલે હું ઘણું જાણું એમના વિશે. હું તો મેં જો આ ઈસવીસન 1974માં વડતાલમાં 150 વર્ષનો હરિકૃષ્ણ મહારાજનો પાટોત્સવ હતો અને એ સમયે સદગુરુ આપણા ગુરુદેવ શાસ્ત્રી મહારાજ અમને ત્યાં લઈ ગયેલા અને અમારી દીક્ષા તે દિવસે થઈ 150 વર્ષના પાટોત્સવમાં. હું હરિસ્વરૂપદાસ પોતે, સુરતના ધર્મવલ્લભદાસજી સ્વામી, પ્રભુચરણદાસજી સ્વામી અને ભક્તિવલ્લભદાસજી સ્વામી, અમે 4 સાધુ એની દીક્ષા 150 વર્ષના પાટોત્સવમાં શાસ્ત્રીજી મહારાજે આચાર્ય નરેન્દ્ર પ્રસાદજી મહારાજ પાસે અપાવી. સાહેબ, આજે યાદ કરું કે શાસ્ત્રીજી મહારાજ અમને દીક્ષા અપાવ્યા પછી સીધા હરિજીવનદાસ શાસ્ત્રીજીના આસને લઈ ગયા, મને યાદ છે. અને અમને ત્યાં દંડવત કરાવડાવ્યા. સ્વામી બેઠા ખુરશી પર, મને દ્રશ્ય દેખાય છે. અને અમે 4 સંતોએ દંડવત કર્યા. મને હરિજીવનદાસ શાસ્ત્રીજી ધોલિયા ઉપર બેડ રેડન સૂતાતા દેખાય છે. સ્વામી અમને કીધું આ શાસ્ત્રીજી છે, એમનું નામ હરિજીવનદાસજી સ્વામી છે. બહુ એમણે સત્સંગમાં સંપ્રદાયમાં સંસ્કૃતના ગ્રંથો લખવા. તમે નાના છો, તમને નહીં સમજાય, પણ હું તમને કહું તો તમને શબ્દો મનમાં હશે તો ક્યારેક ઉગશે. જો એ ગુરુ બોલતા હતા. અમે દર્શન કર્યા હરિજીવનદાસ શાસ્ત્રીજીના. હા, અને એક્ઝેક્ટ 200 વર્ષની દ્વિશતાબ્દી હરિકૃષ્ણ મહારાજનો પાઠ અભિષેક જે ઉત્સવ ઉજવાયો 24માં 7 નવેમ્બરથી 15 નવેમ્બર 2024માં, ત્યારે એકાદશીને દિવસે જ હું વડતાલ ઉત્સવમાં ગયો હતો, જ્યારે મારે 50 વર્ષ પૂરા દીક્ષાના થતા હતા. પણ મેં કોઈને કહ્યું નહોતું. પણ મારી 50મો દીક્ષા વિધિનો ઉચ્ચ 50મું વર્ષ પૂરું થતું હતું. અને અમને જ્યારે દીક્ષા આપી તે હરિજીવનદાસ શાસ્ત્રીજી પાસે લઈ ગયા. પછી ત્યાંથી અમે નીકળ્યા. પછી તમે છૂટા પડ્યા, સભા હતી, પકડે ઠાઠ બેઠા હતી. પછી એક દિવસ કે બીજે ગમે તે મને યાદ નથી રહ્યું કેટલું રહ્યું, કે એ જ દિવસે માણસોની સભા ભરાઈ લીધી. ઓફિસ બાજુને પગથિયા સભા મંડપમાં જવાના છે, એ કઠોળા પાસે હું બેસી ગયો હતો. ખૂબ માણસો હતું, નવો સાધુ મારી બાજુમાં ડોસા બેઠા હતા. એ બહુ ભાવવાળા, વારે વારે પગ દબાવે, નવા સાધુ સંસાર છોડ્યો, એવી રીતે બહુ ભાવથી. એમાં વિરસદના જ્ઞાન જીવનદાસજી સ્વામીને ખુરશીમાં બેસાડીને ભક્તો એમને સભામાં લાવ્યા. એ પેલા ડોસાએ મને પરિચય કરાવ્યો. મને આગળ વિરસદના આ જ્ઞાન જીવનદાસજી સ્વામી છે, દર્શન કરી લો સાધુરામ, દર્શન કરવા જેવા સંત છે, જેની પાસે કોડી જેટલું દ્રવ્ય નથી, સાધુતાની મૂર્તિના ભંડાર છે. એ મને એ શબ્દો યાદ છે. એ મેં એમનું કરચલીવાળું મુખારવિંદ એ મેં દર્શન કર્યા છે. એમ જ મેં જુનાગઢમાં ઘણું આવવું જાવું, રહેવું કરવું અમારે થતું. એમે મંદિરે તો રોજ જવાતું જ. તો એમાં કૃષ્ણ વલ્લભાચાર્યને પણ મેં જોયેલા છે. 1,00,000 શ્લોકનો લખ્યો પોતાના ઉપર, હું ભગવાન છું. એમનું જ્ઞાન વિશ્વસનીય નથી. એની મૂર્તિ આજે મંદિરો છે ને, મંદિરો છે ને, ગુજરાતના આવો તો ગુજરાત 10 મંદિરો છે. એના જ શ્વેતાયનની આરતી થાય છે, શ્વેતાયનના પોઢણિયા થાય છે, કીર્તનો બોલાય છે. સહસ્ર નામાવલી શ્વેતાયન વ્યાસની છે. અનાદ પરમ ધામાધિપતિ પ્રગટ ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ એ પોતે. એનું જ્ઞાન આપણે મૂળ સંપ્રદાયની વિરુદ્ધ છે. અને હોય જ સ્વાભાવિક. આટલું જાણ્યા પછી તમને ખબર પડી જાય. અક્ષરધામાધિપતિ શું ને, પરમ ધામાધિપતિ. સાહેબ, એના વિશે મારે બહુ બોલવું ને, મેં તો એમનો લક્ષ્મી સંહિતા પણ થોડો વાંચેલો છે અને એમાં જે વર્ણન મેં વાંચ્યું છે એ મારે કંઈ કહેવું નથી તમને. તો મારે ખાસ એમને જ્ઞાન વિશે કહેવું છે. એટલે એનું જ્ઞાન વિશ્વસનીય નથી. આવા મોટા વિદ્વાને કર્યું, પણ વિદ્વાન તો એ ભ્રમિત થઈને કંઈ પણ થાય છે. એટલે એનું જ્ઞાન વિષય નથી, એનો ટેકોય વિશ્વસનીય નથી.
અને એ પણ તમને કહી દઉં, એમની પાસે જુનાગઢમાં પ્રભુ શાસ્ત્રી, એ કદાચ એમની પાસે ભણ્યા, એમને અનન્ય ગુરુનિષ્ઠા, આવું બધું હતું છતાં એમને અનન્ય ગુરુનિષ્ઠા હતી. એનો વાંધો નથી મને, પણ સત્સંગના હિતમાં કહું છું, પ્રભુ શાસ્ત્રીએ ઘણા પુસ્તકો લખ્યા, એમાં જે સંતો ભક્તોના જીવનના પ્રસંગો લખ્યા છે અદ્ભુત છે. પણ એક સાવચેતી, જ્યાં જ્યાં એ પોતે તત્વજ્ઞાન વિશે લખે પ્રભુ શાસ્ત્રી, કે આ તત્વજ્ઞાનના જે કોઈ ગ્રંથો કે એમાં ભાગ આવતા હોય એનું જે ભાષાંતર કરે તો ત્યાં અટકી જવું, કારણ કે એને કૃષ્ણ વલ્લભાચાર્યનું જ્ઞાન અપનાવ્યું છે. એટલે કૃષ્ણ વલ્લભાચાર્યના પુસ્તકોની એનું કંઈ પણ નિરૂપણ, એનો કોઈ એકાદો લેખ પણ હોય, કોઈનું આમુખ લખેલું, કોઈ જગ્યાએ નિવેદન લખ્યું હોય, કોઈ બે શબ્દો લખ્યા હોય કોઈ ગ્રંથમાં, મૂળ સંપ્રદાયમાં, પણ જ્ઞાન આવે કૃષ્ણ વલ્લભાચાર્યનું અટકી જવાનું. પ્રભુ શાસ્ત્રીનું ભાષાંતર કરેલું કોઈ તત્વજ્ઞાન વિશેનું પુસ્તક આવે અટકી જવાનું. ચરિત્રો બે નમૂને, કારણ કે એનું તત્વજ્ઞાન એ કૃષ્ણ વલ્લભાચાર્યજીને અનુસરે છે. એટલે એમનો ટેકો કોઈ મહત્વનો આ ગ્રંથને આપે તોય છે નહીં, કારણ કે પોતે જ સંપ્રદાયથી જુદું જ છે આખું એમનું. આટલામાં બધું શું, વિશેષ મારે કંઈ કહેવાની જરૂર નથી. આ કોમેન્ટ પૂરી થઈ. હવે જે મુદ્દો છે એ સૌ આશ્રિતોને સમજવા જેવો છે. આ ધામનો તો ચોપડી પૂરી થઈ. બીજો મુદ્દો મૂકે છે અબજી બાપાશ્રી નામે રહસ્ય પ્રદાપિકામાં ઈશ્વરચંદ્રદાસજી, એ અને જે એમના બાપાશ્રીને માનનારા બધા આ જ કરે છે. પુરુષોત્તમ રૂપે થઈને પુરુષોત્તમનું ધ્યાન ભજન કરવું. શ્રીજી મહારાજનો અને વચનામૃતનો અને મૂળ સંપ્રદાયનો અને ગોપાળાન સાહેબ, નિત્યાનંદ શુકાન સાહેબ, જેટલા નંદ સંતો બધાનો આપણો એ સિદ્ધાંત છે કે બ્રહ્મ રૂપે થઈને પરબ્રહ્મની ઉપાસના કરવી. આ એમનો સિદ્ધાંત એ છે કે પુરુષોત્તમ રૂપે થઈને પુરુષોત્તમનું ધ્યાન ભજન કરવું. જો ગયું જુદું. શિક્ષાપત્રીના 116મા શ્લોકમાં શ્રીજી મહારાજ કહે છે, નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહતરે વિલક્ષણ વિભાવ્યતિ અને કર્તવ્ય ભક્તિ કૃષ્ણ સર્વદા. સ્થૂળ સૂક્ષ્મને કારણ ત્રણ દેહથી જુદો એવો પોતાના આત્માને જાણીને બ્રહ્મરૂપે ભગવાન નારાયણ શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ કરવી. ભગવાનની ભક્તિ કરવી કેવી? સર્વદા. દેહ છતાંય કરવાની, દેહ મૂકીને પણ બ્રહ્મરૂપે પરબ્રહ્મની ઉપાસના કરવી. ભક્તિ કૃષ્ણ સર્વદા. દેહ હોય ત્યાં સુધી એમ નહીં, દેહ મૂકીને પણ બ્રહ્મરૂપે પરબ્રહ્મની ઉપાસના કરવાની છે, સેવા કરવાની છે આપણે. આ શ્રીજી મહારાજનો સિદ્ધાંત છે, આ વચનામૃતનો સિદ્ધાંત છે. ખોલી લો તમે વચનામૃત, ખોલી લો ગોપાળાન સાહેબ, ગુણાતીતાન સાહેબ, આખું જે કંઈ સત્સંગી ભૂષણ આ તે બધા ગ્રંથો ખોલી લો, એક જ વાત આવશે, બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવી. લોયાના 7મા શ્રીજી મહારાજ કહે છે કે બ્રહ્મરૂપ થયો તેને જ પુરુષોત્તમની ભક્તિનો અધિકાર છે. બ્રહ્મરૂપના બે અર્થો છે. હવે બહુ સરસ તમે સાંભળજો, અદ્ભુત વાતો છે સાહેબ, અને તત્વજ્ઞાન માનીને કાઢી નહીં નાખશો, આ સમજવા જેવી છે. બ્રહ્મરૂપ થવાના બે અર્થ છે. બ્રહ્મરૂપ જ્યાં લખ્યું હોય, એક આત્મસત્તા રૂપે, ત્રણ દેહ સ્થૂળ સૂક્ષ્મ કારણથી પર થઈને આત્મસત્તા રૂપે થઈને ભગવાનની ભક્તિ કરવી. બીજો અર્થ છે બ્રહ્મ એટલે અક્ષર બ્રહ્મ, એની સાથે એકતા કરીને એ બ્રહ્મ ભાવે પુરુષોત્તમની ઉપાસના કરવી. એટલે બીજો શબ્દ વપરાય વચનામૃતમાં અને બીજે આપણે ગોપાળાન સાહેબની વાતોમાં, અક્ષર રૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી. ગોપાળાન સાહેબનું પ્રકરણ પેલું 61 અને 64મી વાત, આત્મસત્તા રૂપે થઈને ભક્તિ કરો. પેલા પ્રકરણની 338મી વાત, પોતાના જીવાત્માને અક્ષર બ્રહ્મ સાથે એકપણાને એકાત્મપણાને પમાડીને અક્ષર રૂપે થઈને પુરુષોત્તમની ઉપાસના કરવી. ગોપાળાન સાહેબ લખે છે 138, પહેલા પ્રકરણની 338મી વાત. બીજા પ્રકરણની 19મી વાતમાં લખે છે, જે અક્ષર ભાવને પામ્યો તે પુરુષોત્તમ નારાયણની સેવામાં રહે છે. આવું ઠેક ઠેકાણે છે. તમે વચનાત્મા શરૂ કરી દો, તમે 11મું, 44મું, મધ્યનું 70મું, મધ્યનું 33મું, 47મું, અમદાવાદનું બીજું, અંત્યનું 26મું, તમે ચાલ્યા જાઓ, બધે જ આવશે. બ્રહ્મરૂપ થઈને ભક્તિ કરો, બ્રહ્મરૂપ થઈને ભક્તિ કરો. ગોપાળાન સાહેબ કે આત્મસત્તા રૂપે થઈ કહો, શ્રીજી મહારાજ પણ આત્મસત્તા રૂપે શબ્દો વાપરે છે, ગોપાળાન સાહેબ વાપરે, ગુણાતીતાન સાહેબ વાપરે છે. અક્ષર થઈને ભક્તિ કરો, અક્ષરરૂપ થઈને ભક્તિ કરો. હા કે નહીં?
પુરુષોત્તમ રૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરો, પુરુષોત્તમનું ધ્યાન કરો. લો મેં કીધું અક્ષર પુરુષોત્તમના વિરોધમાં છે. હું એમનામાંથી વાંચું, તમે ઓરિજિનલ કાઢો, લોયાનું 12મું ફટાફટ, અને પછી હોકારો મળશો. કેમ વાર લાગે છે કાઢતા? એમાં લોયાનું 12મું છેલ્લે 2 ચૈતન્યાનંદ સ્વામીના પ્રશ્નો છે, 2 પ્રશ્નો છે. એનાથી ઉપર જ આપણે 3 લીટીમાં જ વાંચવાનું છે. અષ્ટ આવરણે યુક્ત એવા જે કોટી કોટી બ્રહ્માંડ, તે જે અક્ષરને વિશે અણુની પેઠે જણાય છે, એવું જે પુરુષોત્તમ નારાયણનું ધામરૂપ અક્ષર, તેને વિશે રહ્યો થકો. સાહેબ મૂળ વસ્તુ શું છે? જો ફેરવીને કાઢી નાખ્યું. મૂળ વચનામૃતમાં એમ છે કે ધામરૂપ પુરુષોત્તમ નારાયણનું ધામરૂપ અક્ષર, તે રૂપે રહ્યો થકો, પુરુષોત્તમની ઉપાસના કરે તેને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય વાળો કહીએ. આપણે એ રૂપે કાઢી નાખ્યું. અક્ષર રૂપ પોસાય જ નહીં. આટલી ચીડ. અક્ષરરૂપ કાઢીને અક્ષર તેને વિશે રહ્યો થકો, પુરુષોત્તમની ઉપાસના કરે. પ્રભુ અક્ષર રૂપ શબ્દ હારે જ વેર. પુરુષોત્તમ રૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરી, અક્ષર રૂપ નહીં. અક્ષરને તો દર્શન નથી, એ તો ક્યાંય ઊભું ગોથા ખાય છે. મૂળ અક્ષર તો એ રૂપ થઈને શું કરવાનું? આવું મૂકી દીધું. હવે ક્યાંય વચનામાં કોઈ સત્સંગીમાં ક્યાંય તમને મળે કે અક્ષર રૂપે પુરુષોત્તમ રૂપ થઈને પુરુષોત્તમનું ભજન કરવું? ક્યાંય છે જ નહીં. હવે એ કેવી રીતે કેમ કરે છે એ તમે જોજો. તમે આપણે મૂળ વસ્તુ જ હવે મારી સામે જોવાનું છે. પ્રથમનું 51મું વચનામૃત છે, એનો ઉપયોગ કરે છે. પુરુષોત્તમ રૂપ થઈને પુરુષોત્તમનું ભજન કરવું. પણ એ વચનામૃત પહેલા શ્રીજી મહારાજ જે અર્થમાં કહે છે એ રીતમાં આપણે પહેલા સમજી લઈએ, પછી એ કઈ રીતે ગુલ્લી મારે છે એ આપણે સમજીએ. પૂર્ણાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે મારા 10 ઇન્દ્રિયો તે તો રજોગુણની છે, 4 અંતઃકરણ તે તો સત્વગુણ. બધું વચનામૃત છે. મને આમ રોમ 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 આનંદ થાય છે એવું વચનામૃત છે સાહેબ. હા, 10 ઇન્દ્રિયો તે રજોગુણની છે. સાવધાનથી સાંભળજો. સાંભળો તો રસના ઘૂંટડા 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 છે. શું મારો બાપ સહજાનંદ સ્વામી બોલે છે? 10 ઇન્દ્રિયો તે તો રજોગુણની છે, 4 અંતઃકરણ છે તો સત્વગુણના છે. સાહેબ માટે સર્વ ઇન્દ્રિયોનો અંતઃકરણ તો માઇક છે. તે માઇક ભગવાન, અને ભગવાન તો માયાથી પર છે. તેનો માઇક અંતઃકરણ કરીને કેમ નિશ્ચય થાય? માઇક એવી જે ચક્ષુ આદિક ઇન્દ્રિયો તેને કરીને ભગવાન કેમ જોવામાં આવે? સામે બેઠા છે, એ તો માયાથી પર છે. પૂર્ણાનંદ સ્વામી કે તમે અમને દેખાવ છો તો ઇન્દ્રિયો તો ચામડાની છે, માઇક છે. તમે દિવ્ય છો, તમને કેમ દેખાવ છો? હા, અને માઇક અંતઃકરણ પણ માઇક છે, મન બુદ્ધિ. તો એનાથી ભગવાન અમાઇક વસ્તુનો કેમ નિર્ણય થાય? સાહેબ કેવી વાત કરી મહારાજ સમજાવે છે. પ્રથમના 78માં મહારાજે સીધો જવાબ નાના સંતોએ પૂછ્યો તો કહી દીધું કે અક્ષરાતીત એવા જે પુરુષોત્તમ ભગવાન એ સંકલ્પ કરીને નીચે આવ્યા છે પૃથ્વી ઉપર અવતાર ધરીને, કે અજ્ઞાની જ્ઞાની બધા જીવો મને દેખો એવો સંકલ્પ કરીને આવ્યા છે તે દેખાય છે. પણ આમાં આપણને રોમ રોમ ભરી દેવી વાત, આમ રોવું આવી જાય કેવી વાત છે, અને એનો કેવો ઉપયોગ થાય છે. શ્રીજી મહારાજ સમજાવે છે. પ્રશ્નની પુષ્ટિ કરી છે કે સ્વામી તમે એવું કહેવા માંગો છો કે માઇક ઇન્દ્રિયોથી અમારું દર્શન થયું, માઇક ઇન્દ્રિયો અંતઃકરણથી અમારો નિશ્ચય થયો એટલે અમે પણ માઇક છીએ એમ તમે કહો છો? તો સાંભળો, આ વિદ્વાનો બેઠા છે ને આ બધા, મહારાજ કહે છે જો 50 કોટી યોજન પૃથ્વીનું પીઠ છે, તે પૃથ્વી ઉપર તે પૃથ્વી
ઉપર ઘટ પદાર્થિક અનેક પદાર્થો છે, તે સર્વ પદાર્થમાં એ પૃથ્વી રહી છે. સાહેબ આ જે કાંઈ તમે છો, હું છું, આ માઇક છે, આ કાપડ છે, આ બધું છે, આ બધું છે, આ દિવાલો છે, માણસો છે, જીવો છે, હાથી, ઘોડા, બંગલાઓ, બધું એ શું પૃથ્વી જ છે ને. લોહી માંસ છે શું છે? પૃથ્વી જ છે. હાડકા છે શું છે? પૃથ્વી જ છે. તો પૃથ્વી સ્વરૂપે પણ રહી છે અને પૃથ્વી બહાર પણ પૃથ્વી રૂપે જ છે આ બધું. હવે મહારાજ કહે છે તમે પૃથ્વીની દ્રષ્ટિએ તમે જુઓ તો સર્વ પદાર્થ રૂપે પૃથ્વી થઈ છે. પૃથ્વી વિના બીજું કાંઈ દેખાય નહીં. હવે તમે આમ નજર કરો, તમે એમ જ દેખાય, બધે પૃથ્વી જ છે ભાઈ. સમજાઈ ગયું? પૃથ્વીની દ્રષ્ટિએ જુઓ તો એટલે તમે એમના શું સમજાય છે? પૃથ્વીની દ્રષ્ટિએ જોવું એટલે શું? એ તત્વને નજરમાં રાખીને, એનું સમજ નજરમાં રાખીને, એનું જ્ઞાન નજરમાં રાખીને તમે જુઓ તો પૃથ્વી જ દેખાય. એ પૃથ્વી તો પૃથ્વી એક જળના અંશમાંથી પેદા થઈ છે. એક અંશમાંથી પૃથ્વી પેદા થઈ છે. જળના એક અંશમાંથી. સાહેબ આપણે જોઈએ છીએ, તમે મહિમા જાણજો, એક અંશમાંથી આ પૃથ્વી થઈ છે, જળના એક અંશમાંથી. અને જળ તો પૃથ્વીની હેઠે, ઉપર, પડખે, અંદર, બહાર, બધે મધ્યમાં સર્વત્ર જળ વ્યાપી રહ્યું છે. 75% તો દરિયો છે, 25% પૃથ્વી છે. એ ઉપરાંત પણ કેટલું જળ બહાર છે. આપણા શરીરમાં કેટલું જળ છે, વૃક્ષોમાં કેટલું જળ છે. અરે વેટ ભેજ આવે, વેધરમાં આવે ને આટલા ટકા ભેજ છે, આટલા ટકા ભેજ છે, દેખાતું નથી પણ કેટલું છે. એટલે કે મહારાજ કે તમે જળની દ્રષ્ટિએ જોશો તો બધે જળ જળ જ છે. તો પૃથ્વી તમને નજરમાં જ નહીં આવે. અને આમે જુઓ તો 75% જળ આગળ પૃથ્વી શું હિસાબમાં. તો જળની દ્રષ્ટિએ જુઓ એટલે જળ તત્વને નજરમાં રાખો, જળના જ્ઞાનને નજરમાં રાખો, જળ તત્વને સમજમાં રાખીને તમે જુઓ તો જળ 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 ચીજું પાણી 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 સિવાય કાંઈ નથી. એ પાણી છે, જળ છે, એ વાયુના એક અંશમાંથી થયું છે. ના, એ તેજના એક અંશ, જળ પણ તેજના એક અંશમાંથી થયું છે. તેજની દ્રષ્ટિએ જુઓ તો પછી જળ નથી, એકલું તેજ છે. અને તેજ પણ વાયુના એક અંશમાંથી થયું છે. માટે તે વાયુની દ્રષ્ટિએ જોઈએ તો એકલો વાયુ જ છે. પૃથ્વી જળના એક અંશમાંથી થાય, જળ પણ તેજના એક અંશમાંથી થયું, તેજ છે તે વાયુના એક અંશમાંથી થયું, વાયુ એક આકાશના અંશમાંથી થયું. સાહેબ બીજું સમજાય કે નહીં? આકાશની દ્રષ્ટિએ જુઓ તો આકાશ અફા, કાંઈ શું નજરમાં આવે તમને? આકાશ આકાશ આકાશ. આપણે અંદર આકાશ, આપણે બેઠા છીએ આકાશમાંથી, બહાર આકાશ છે, આમ જુઓ તો ફાટ આકાશ છે, એની આગળ પૃથ્વી જળ ને તેજ શું હાથમાં. જુઓ કે એની દ્રષ્ટિએ જુઓ તમે, એની સમજ રાખો તો આ બધું કાંઈ નજરમાં આવે? નજરમાં એટલે ગણતરીમાં જ ના આવે સાહેબ. હા, અને આકાશની દ્રષ્ટિએ જુઓ તો કાંઈ છે જ નહીં બીજું. આકાશ, એ આકાશ પણ અહંકારમાંથી, હું ટૂંકું કરું છું, અહંકારમાંથી ઉત્પન્ન થયો છે, એક અંશમાંથી. એ અહંકાર છે એ મહત્તત્વના એક અંશમાંથી આ પેદા થયું છે. તો મહત્તત્વની દ્રષ્ટિએ જોઈએ તો એકલું મહત્તત્વ જ છે, બીજું કાંઈ નથી. તે મહત્તત્વ પણ પ્રધાન પ્રકૃતિના એક અંશમાંથી ઉત્પન્ન થયું છે. માટે પ્રકૃતિની દ્રષ્ટિએ જોઈએ તો મહત્તત્વ નથી, એકલી પ્રકૃતિ જ છે. ફટ વાંચી જાઉં છું. અને તે પ્રકૃતિ પણ પ્રલયકાળમાં પુરુષના એક અંશમાં લીન થઈ જાય છે. એક અંશમાં, એટલે સમજો ને એક રૂવાડામાં લીન થઈ જાય છે. ઓહ, અને પાછી સૃષ્ટિ સમય એક અંશમાંથી જ ઉત્પન્ન થાય છે. ઓહ, માટે પુરુષની દ્રષ્ટિએ કરીને જોઈએ તો પ્રકૃતિ નથી, એકલો પુરુષ જ છે. પુરુષ એમાં સમાઈ જાય છે. એવા અનંત કોટી પુરુષ છે તે મહામાયાના એક અંશમાંથી ઉત્પન્ન થાય છે. માટે મહામાયાની દ્રષ્ટિએ જોઈએ તો પુરુષ નથી, એકલી મહામાયા જ છે. અને મહામાયા પણ મહાપુરુષના એક અંશમાંથી ઉત્પન્ન થાય છે. અનંત કોટી પુરુષ, જે પ્રધાન પુરુષો છે એ મહાપુરુષનામાંથી નીકળે છે. અને મહામાયા પણ મહાપુરુષના એક અંશમાંથી ઉત્પન્ન થાય છે. માટે મહાપુરુષની દ્રષ્ટિએ જોઈએ એટલે મૂળ પુરુષની દ્રષ્ટિએ જોઈએ તો મહામાયા નથી, એકલો મહાપુરુષ જ છે, મૂળ પુરુષ જ છે.
અને એ મૂળ પુરુષ એટલે મહાપુરુષ પણ પુરુષોત્તમ ભગવાનનું ધામ જે અક્ષર તેના એક દેશમાંથી ઉપજે છે. જો આ કોઈ વચ્ચે નથી. હું અત્યારે લાંબુ નથી કરતો, એમણે આટલો ફકરો કાઢી નાખ્યો છે આમાંથી. કારણ કે અહીં અક્ષરને પુરુષોત્તમને સંબંધ સીધો છે, એને સીધો સંબંધ તોડી નાખવો છે મૂળ અક્ષરનો, એટલા માટે એને વચ્ચેથી 2-3 લાઈનો કાઢી નાખી આ બાપાશ્રીની ટીકામાં. એ હવે તમે વાંચી લેજો, બાપાશ્રી માનનારા વાંચી લે, એ બધી કાઢી નાખી. મેં વાંચ્યું, આમાં ન હોય પરત તો મેળવી લેજો, ઓનલાઈન પણ છે. બાપાશ્રી માનનારાને વિનંતી કરું છું તમે એમાં વાંચી લેજો અને તમારામાં વાંચજો, ફરક દેખાઈ જશે. આ ડાયરેક્ટ અક્ષર આવ્યું તરત. એ મહાપુરુષ પણ પુરુષોત્તમ ભગવાનનું ધામ જે અક્ષર તેના એક દેશમાંથી ઉપજે છે, માટે અક્ષરની દ્રષ્ટિએ જોઈએ તો એક તો એ મહાપુરુષાદિક સર્વે નથી, એક અક્ષર જ છે. ગયા ઉપર. અને તે અક્ષર થકી પર અક્ષરાતીત એવા જે પુરુષોત્તમ ભગવાન તે છે, તે સર્વની ઉત્પત્તિ સ્થિતિ પ્રલય તેના કરતા છે, સર્વના કારણ છે. હવે સાંભળજો. અને જે કારણ હોય તે પોતાના કાર્યને વિશે વ્યાપક હોય અને તેથી જુદું પણ રહે, માટે એ સર્વના કારણ જે પુરુષોત્તમ ભગવાન તેની દ્રષ્ટિએ કરીને જોઈએ ત્યારે પુરુષોત્તમ ભગવાન વિના બીજું કાંઈ ભાષે જ નહીં. એવા જે ભગવાન તે જ કૃપા કરીને જીવના કલ્યાણને અર્થે પૃથ્વીમાં સર્વે મનુષ્યને પ્રત્યક્ષ દર્શન આપે છે. ત્યારે હવે સાંભળજો, જે જીવ સંતનો સમાગમ કરીને એ પુરુષોત્તમ ભગવાનનો આવો મહિમા સમજે છે, ત્યારે એના ઇન્દ્રિયો અંતઃકરણ સર્વે પુરુષોત્તમ રૂપ થઈ જાય છે. ત્યારે એવા પુરુષોત્તમ રૂપ થયેલા ઇન્દ્રિયો અંતઃકરણને કરીને ભગવાનનો નિશ્ચય થાય છે. જેમ હીરે કરીને હીરો વેંધાય છે પણ બીજા વતે વેંધાતો નથી, તેમ ભગવાનનો નિશ્ચય તે ભગવાન વતે જ થાય છે અને ભગવાનનું દર્શન પણ ભગવાન વતે જ થાય છે, પણ માયિક એવા જે ઇન્દ્રિયો અંતઃકરણ તેને કરીને થતો નથી. ઇતિ વચનામૃતમ. આવા પુરુષોત્તમનો મહિમા પણ એ ક્યારે સમજાય? સંતના સમાગમથી જ્યારે એવું સમજે ત્યારે એવા જે પુરુષો થયેલા ઇન્દ્રિયો અંતઃકરણ તેનાથી દર્શન થાય છે અને તેનાથી નિશ્ચય થાય છે. મારો પહેલો પ્રશ્ન, તમે આ બધા હજારો લાખો હરિભક્તો છે, બધા આવો મહિમા સમજીને કંઠી પહેરી છે? આવો મહિમા સમજીને ભજન કરતા છે? આવો મહિમા સમજીને સત્સંગ ધર્મ માથા સાથે રાખતા છે? તો આનું શું? ત્યારે જ નિશ્ચય થાય ને ત્યારે જ દર્શન થાય, તો આનું શું? જો લોયાના 18મા વચનામૃતમાં કહ્યું છે મહારાજ કે પહેલા આને નિશ્ચય હતો અને પછી પહેલો નહોતો ને હવે થયો, એનું શું? તો કે મહારાજ કે પહેલા એ મનુષ્ય ભાવે દર્શન કરતો હતો અને પછી દિવ્ય ભાવે દર્શન કર્યું ત્યારે નિશ્ચય થયો. મતલબ જેટલો સંતના સમાગમ કરીને એને ભગવાનનો પ્રકાશ આવે છે ઇન્દ્રિયો અંતઃકરણમાં, એ પુરુષોત્તમના જ્ઞાન રૂપી પ્રકાશથી ભગવાન દેખાય છે અને ભગવાનનો નિશ્ચય થાય છે કે આ આપણા જેવા નથી, આ ભગવાન છે. લોયાના વચનમાં મારે સરસ એ કહ્યું કે પ્રથમ દેવભાવ આવે, પછી બ્રહ્માનો ભાવ આવે, પછી પ્રધાન પુરુષનો ભાવ આવે, પછી પ્રકૃતિ પુરુષનો ભાવ આવે, પછી અક્ષરનો ભાવ આવે ભગવાનમાં, અને પછી અક્ષરાતીત પુરુષોત્તમનો ભાવ આવે. જેમ બ્રજના જે ગોપ હતા એમને પહેલા આશ્ચર્યકારી ચરિત્રો જોઈને પ્રથમ દેવ ભાવ આવ્યો અને પછી ગર્ગાચાર્યને વચને એને નારાયણનો ભાવ આવ્યો. જેમ જાણતો જાય એમ ભગવાનનું તેજ આવે, એમાં જ્ઞાન આવે, એનાથી નિશ્ચય થાય છે, એનાથી દર્શન થાય છે, બાકી થતું નથી. કેમ? મનુષ્ય આપણા જેવા જાણે છે, તે નિશ્ચય થતો નથી અને કરતો હોય દર્શન તો એને ભગવાનનું દર્શન નથી. માણસામાં મહારાજ બેઠા હતા ને તો જદુરામભાઈ આવ્યા, મહારાજનો દ્વેષી. મહારાજ તો માણસાને તળાવને પાળે સભા ભરીને બેઠા હતા અને એ તો હાથમાં લાકડી લઈને આવ્યો, દ્વેષી માણસ. એટલે આ બધા બેઠા છો અહીંયા, તો કીધું મેં સાંભળ્યું કે સ્વામિનારાયણ આવ્યા છે. ક્યાં છે? મારે તો ઢોલિયા પર બેઠા હતા, એને દેખાય જ નહીં. સાહેબ જોવો, દેખાય જ નહીં. એટલે આ પણ ક્યાં છે સ્વામિનારાયણ? તો કે આ બેઠા. શું ગપ્પા હાકો છો? કોઈ નથી ત્યાં.
ખાલી ઢોલિયો છે અને તમે બધા એમ કહો છો કે સ્વામિનારાયણ ભગવાન આવ્યા છે અને અમે સભામાં બેઠા છે, સભામાં જાય છે, આજ કોઈ છે જ નહીં. એક જણો ઊભો થઈને ઢોલિયા પાસે લઈ ગયો, આ બેઠા, તોય દેખાડે નહીં. હાથ પકડીને ઢોલિયા ઉપર ફેર્યો, મારે તો હોહરો નીકળી ગયો, પણ એને મારા જ દેખાડે નહીં. સંત સમાગમ નથી તો દેખાય ક્યાંથી? સમજાયું ને? હવે તમને દ્રષ્ટાંત આપો. રાતમાં હોળી સળગતી હોય, પ્રગટાવી હોય, તમે દૂરથી તમે જુઓ, હોળી દેખાય? સામે છે દેખાય તો ખરી જ ને, દેખાય તો ખરી ને. પણ જેમ જેમ નજીક જાઓ એમ, અને સાવ હોળીને નજીક જાઓ, આજુબાજુ માણસો દેખાય? એકલી હોળી પ્રકાશ દેખાય. એમ તમે જેમ જેમ સમાગમ કરી ભગવાન પુરુષોત્તમને સમજતા જાઓ, ત્યારે પુરુષોત્તમ સિવાય કંઈ દેખાય નહીં. જેમ જેમ નજીક જાઓ, જેમ જેમ નજીક જાઓ. અને એ મહિમા જાણ્યો ક્યારે કહેવાય આવો, કે છેક પ્રકૃતિ પુરુષ સુધી બધું ખરી જાય. એમાં એક રંચ માત્ર પ્રીત નો. જેમ સર્વનિવાસાનંદ સ્વામી કે સ્વામી ગુણાતીતાનંદ સ્વામી, હું શા પદાર્થ વડે પૂજા કરું, મને બધામાં માયાની ગંધ આવે છે. આખરી ત્યારે આવો મહિમા થાય છે, ત્યારે આવો નિશ્ચય થાય છે. પ્રભુ પ્રથમના 62માં વચરામાં શ્રીજી મહારાજ સરસ વાત કરી, જેમ દીવો જલે તો એનો પ્રકાશ નેત્રમાં આવે છે, એટલે આંખ આગળ અંધારું નષ્ટ થઈ જાય છે. એમ જ્યારે આવા દ્રઢ યથાર્થ નિશ્ચય થાય છે, ત્યારે ભગવાનનો સંબંધ થાય છે. જેમ દીવાનો નેત્રને સંબંધ થયો, એમ ભગવાનના નિશ્ચયનો આવો જ્યારે જીવને સંબંધ થાય છે, ત્યારે ભગવાનના સર્વ કલ્યાણકારી ગુણ એ સંતમાં આવી જાય છે. સંબંધ થયો નિશ્ચયથી, મહિમાથી, જ્ઞાનથી જાણ્યા, તત્વતઃ જાણ્યા, એ સંતમાં સર્વ કલ્યાણકારી ગુણ આવે છે. ભગવાન જેમ સ્વતંત્ર છે, નિર્બંધ છે ને, એમ એ ભક્ત પણ નિર્બંધ અને સ્વતંત્ર થઈ જાય. કાળ કર્મ માયાને માથે પગ દઈ નીકળી જાય, એવો સ્વતંત્ર થાય છે. કેવી વાત છે, તમે બોલો. એનો કેમ ઉપયોગ કરે છે એ જુઓ. આ વચનામત છે આપણે જે સમજાય, એમણે પહેલી ગુલી મારી કે પૃથ્વીની દ્રષ્ટિએ જોઈએ એટલે શું? દ્રષ્ટિ એટલે એના નેત્રેથી જોવાનું. આમ ફિઝિકલ નેત્રની ક્યાં વાત આવી ભાઈ? આમાં તો જ્ઞાનની વાત આવે છે. એમાં સ્પષ્ટ લખ્યું આવો મહિમા જાણે. એમ તો કહ્યું નથી કે આવો થઈને જુએ ત્યારે નિશ્ચય થાય, એવું તો કીધું નથી. એની દ્રષ્ટિએ જુએ. અને જ્યારે આવા સંતનો મહિમા સમાગમ કરે, જ્યારે આવો મહિમા જાણે, ત્યારે એના ઇન્દ્રિયો અંતઃકરણ પુરુષોત્તમ રૂપ થઈ જાય છે. અને એ પુરુષોત્તમ વધે પુરુષોત્તમનો. પુરુષોત્તમ નિશ્ચય કરાવે તો નિશ્ચય થાય છે. પુરુષોત્તમ દર્શન કરવા ચાહે તો દર્શન થાય છે. જદુરામનું દ્રષ્ટાંત જોયું. આ કે આ દ્રષ્ટિ એટલે નેત્ર ફેર્યું. તો કરવાનું શું? તો કે જે અગ્નિ, વાયુ, પૃથ્વી, આ જે બધા દેવતાઓ છે, એને ઉપાસના કરીને, તેને તદરૂપ થઈને, એને નેત્રે કરીને તમે જ્યારે જુઓ, ત્યારે પછી નીચેનું કાંઈ ના દેખાય. એવી રીતે તમે આગળ વધતા વધતા મૂળ પુરુષને, મૂળ અક્ષર, એની ઉપાસના કરો, એને તદરૂપ થાવ, પછી એના નેત્રે કરીને જુઓ, ત્યારે તમને નીચેનું કાંઈ ન દેખાય. એવી રીતે તમે પુરુષોત્તમની ઉપાસના કરો, પુરુષોત્તમને તદરૂપ થાવ, અને એને નેત્રે કરીને જુઓ, ત્યારે પછી તમને કાંઈ ન થાય, કાંઈ દેખાય નહીં. અને એવી રીતે એને નેત્રે કરીને, પુરુષોત્તમને નેત્રે કરીને દર્શન થયું કહેવાય, અને નિશ્ચય થયો કહેવાય. ગળે ઉતરે છે? મારો પહેલો પ્રશ્ન કે શ્રીજી મહારાજ વખતે છે ત્યારે બધા સંતો કોઈને લઈ આવતા હોય કે કહેતા હોય, ત્યારે પહેલા એને કહે છે બેસો, અને પુરુષોત્તમને સાથે તદરૂપ થાવ. એવું થતું છે? જો પાછું એમણે શીખવાડ્યું છે તદરૂપ થવા માટે શું કરવાનું. તો ભગવાન શ્રીજી મહારાજની મૂર્તિને સંલગ્ન થઈને મૂર્તિમાં પ્રવેશ કરવાનો. તમે જાણજો, આ તમે કદાચ નવું છે. મૂર્તિમાં પ્રવેશ કરવાનો, અને શ્રીજી મહારાજના મસ્તકે મસ્તક, લલાટે લલાટ, નેત્રે અંદરથી હો, અંદરથી શ્રીજી મહારાજના પગમાં પગ,
આ તે બધું એવી રીતે એમાં રહીને મૂર્તિને જોવાની, અને જ્યારે એવી રીતે ધ્યાન કરે અને દેખે ત્યારે એને નિશ્ચય થયો કહેવાય, ત્યારે એનું દર્શન થયું કહેવાય. આવી રીતે ધ્યાન ક્યાં લખ્યું છે? તો પેલા સંતો બધાને પકડીને લાવતા હોય પહેલા એને આવું બધું કરાવતા છે કે તમે આ શ્રીજી મહારાજની મૂર્તિ ધારો, પછી મૂર્તિમાં પ્રવેશ કરો, પછી તમે એના નેત્રે, એના મસ્તકે મસ્તક, કાનમાં કાન, નાકમાં નાક, હાથમાં હાથ, પગમાં પગ, અને પછી તમે જુઓ ત્યારે તમને નિશ્ચય થશે, ત્યારે દર્શન થશે. શું કરતા હતા? તમને નિશ્ચય તો તમે આવું કર્યું? લાખો હરિભક્તો તરી ગયા, લાખો સંતો તરી ગયા, એ બધા આવી રીતે નેત્રે કરીને જોયા હતા, પછી દર્શન થયું હતું, પછી નિશ્ચય થયો હતો? ક્યાંથી? અને એ હવે જે વ્યાખ્યાઓ આપતા હોય એ એવું વાત કરે કે જેમ ફાનસ છે એમાં દીવો છે, એ ફાનસની અંદર દીવો એ અંદર રહીને ફાનસને જુએ એમ મહારાજની મૂર્તિનું ધ્યાન કરવાનું. એમનું ધ્યાન ભજન આવું છે. મૂર્તિ ધારવાની આપણે બેઠા આપણે ભૂલી જવાનું, અને એ મૂર્તિની અંદર આપણે જવાનું, અને પછી અંદર રહીને પછી મૂર્તિનું નાક, હાથ, કાન, નાક, આ રીતે એમને પછી દર્શન કરવાનું. એવી રીતે ધ્યાન શીખવાડે. આ જે કરે છે ત્યારે કરતા હશે. એમના માનનારા બધા આમાં જ માને છે. આપણે બેઠા હોય જે રીતે આપણે ભૂલી જ જવાનું. ત્યાં પુરુષોત્તમને ધારવાના, અને પુરુષોત્તમની મૂર્તિ ધારવાની, અને મૂર્તિની અંદર જવાનું. અંદર જઈને પછી ત્યાંથી મહારાજના હાથ, પગ, નેત્ર, મુખારવિંદ એનું દર્શન કરવાનું, અને રસના ઘૂંટડા લેવાના, એમ બધું શીખવાડતા હોય છે અને કરતા હોય છે. આવું કરો તો જ તમે પુરુષોત્તમને પામો, તો જ તમને પુરુષોત્તમ જણાય. પછી દ્રષ્ટાંત આપે છે એ આના પ્રથમનું 21મા વચનામૃતમાં રહસ્યાર્થ પ્રદીપિકા છે ને, એમાં 21મા વચનામૃતમાં પણ એ ટીકામાં સમજાવ્યું છે. દ્રષ્ટાંત આવે તમને ગળે ઉતરી જાય એવું. દીવો હોય તો દીવો છે, દીવાને પ્રકાશેથી જ દીવો દેખાય, એ તો વાત સાચી. મશાલના પ્રકાશેથી જ મશાલ દેખાય, ચંદ્રના પ્રકાશેથી જ ચંદ્ર દેખાય, સૂર્યના પ્રકાશેથી જ સૂર્ય દેખાય, ચંદ્રના પ્રકાશેથી સૂર્ય ન દેખાય. એ મૂળ અક્ષરાદિક રૂપે છે. જ્યાં સુધી તમે માનીને ભજન કરો, અક્ષરરૂપ થઈને માનીને ભજન કરો, તો એ અક્ષરના તેજે કરીને પુરુષોત્તમ ન દેખાય, જે રીતે ચંદ્રના તેજે કરીને સૂર્ય ન દેખાય. પુરુષોત્તમ ક્યારે દેખાય? કે પુરુષોત્તમના તેજે જ પુરુષોત્તમ દેખાય. ચંદ્રના પ્રકાશે સૂર્ય ન દેખાય. સૂર્યને દેખવો હોય તો સૂર્યના પ્રકાશે જ દેખાય. વાત ગળે ઉતરી જાય. એટલે તમારે આ મૂર્તિમાં જઈને પુરુષોત્તમ રૂપ થવું જ પડે. એવી રીતે પુરુષોત્તમ રૂપ થવા માટે એ આ જ છે કે મૂર્તિની અંદર જઈને મૂર્તિને ધારવાની અને મૂર્તિને જોવાની. એ રીતે તદ્રૂપ થઈને જ્યારે તમે પછી એને નેત્ર કરીને જુઓ ત્યારે જ તમને નિશ્ચય થાય, ત્યારે જ તમને દર્શન થાય, ત્યારે જ પુરુષોત્તમ પમાય. બીજો રસ્તો જ નથી. અને આ ઉત્તમ અનાદિની મુક્તની વાત છે. આ મારો પહેલો પ્રશ્ન છે, મહત્વનો બધા વચનામત જે છે, આ પ્રથમનું આપણે 51મું જોયું, પ્રથમનું 62મું જોયું, એમાં જ્ઞાન ઉપર મહત્વ છે, ધ્યાન ઉપર નથી. આ ધ્યાન ઉપર લઈ ગયા. આમાં શું કહે છે કે આવું જ્યારે એને જ્ઞાન થાય, આવો જ્યારે નિશ્ચય થાય, આવો જ્યારે મહિમા સમજાય, આ જ્ઞાન ઉપર ભાર છે. ભજન તો બધા કરતા જ હોય ને. જેમ જેમ એને જ્ઞાન થતું જાય, ભજન કરતા જાય, જ્ઞાન થતું જાય, જેમ એને અંધકાર માયાનું આવરણ ટળતું જાય, તેમ તેમ પુરુષોત્તમ મહારાજ કે ચંદ્રનું મંડળ છે, અહીંથી તો નાનું દેખાય, પણ જેમ જેમ નજીક જાય, એટલે જેમ જેમ મહારાજ ત્યાં શબ્દ વાપર્યો છે, જેમ જેમ ભજન કરતા કરતા માયાનું અંતર આવરણ ટળતું જાય, તેમ એને અપાર અપાર દેખાય. જ્ઞાનની વાત છે ને, આપણે ધ્યાનમાં જોડી. અને પેલી વાત છે, તમે પૃથ્વી ઉપર જ છો, આકાશમાં ચંદ્ર છે, આકાશમાં તારાય છે, પૂનમની હોળી છે, ફાગણની તો હોળી પણ છે, ઘરે દીવો કર્યો છે, દીવોય છે, બરાબર છે. મહત્વનું સાહેબ એ છે કે તમે કોની સામે જુઓ છો. તમે ચંદ્ર છે પછી એની સામે ન જુઓ ક્યાંથી દેખાય? દીવા સામે જુઓ તો દીવો દેખાય, હોળી સામે જુઓ તો હોળી દેખાય,
તારા સામે જુઓ તો તારા દેખાય, ચંદ્ર સામે જુઓ તો ચંદ્ર દેખાય. અરે ભર દિવસ હોય પણ તમે હવે ઘરમાં દીવો હોય એની સામે જુઓ, દીવો દેખાય, સૂર્ય ક્યાંથી દેખાય? ભાઈ મૂળ વાત એ છે કે અક્ષર બ્રહ્મ રૂપ થઈને, કે અક્ષર રૂપ થઈને, કે આત્મસત્તા રૂપે થઈને, કે બ્રહ્મ રૂપ થઈને જોવાનો તો પુરુષોત્તમ છે, એટલે એને તેજે પુરુષોત્તમ દેખાય છે. આ વાત છે. તમે કોની સામે જુઓ છો? અક્ષર બ્રહ્મ નિરાકાર, એની ઉપાસનાકારી નિરાકારવાદીઓ પુરુષોત્તમની સામે જોતા નથી, તે નથી દેખાતા. મહત્વનું શું છે? ક્યાં જુઓ છો? બ્રહ્મરૂપ માનીને જોવાના કોને છે? તો પુરુષોત્તમ કેમ ન દેખાય? ક્યાં ઊભા છો એ મહત્વનું નથી, ક્યાં જુઓ છો એ મહત્વનું. નિરાકારવાદીઓ બ્રહ્મરૂપ થઈ ગયા હોય પણ પુરુષોત્તમની સામે જુએ નહીં તો ક્યાંથી દેખાય? ગોપનાથના આત્માનંદ સ્વામી, આત્માનંદ રામાનંદ સ્વામી જેમને મળ્યા તે નિરાકાર બ્રહ્મવાદી જતા, બ્રહ્મ રે તે દેખાતું હે, પણ પુરુષોત્તમની સામે જોવે ને પુરુષોત્તમ ક્યાંથી દેખાય? હવે તો સમજાય ગયું. આ બત્તી સામે આ બાજુ બત્તી છે, હું ત્યાં જોઉં તો આ મને કેમ દેખાય? મારે આમ તો કરવું જ પડે ને. ક્યાં ઊભા છો એ મહત્વનું નથી, તમે કોની ઉપાસના કરો છો એ મહત્વનું છે. તમે પુરુષોત્તમની ઉપાસના કરો છો, ભગવાન સ્વામિનારાયણની બ્રહ્મરૂપ થઈને, આત્મારૂપ થઈને, અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની સામું જોવો છો એટલે પુરુષોત્તમ દેખાય. મૂળ વાત એ છે. કોની સામે જોવો છો? હાથો પડે છે ને, એમાં ખોટું હોય તો કહેજો. કોની સામે જોઈએ છે? નિરાકારવાદીઓ નથી જોતા, સામે નથી દેખાતા. અને અક્ષરરૂપ થઈ ગયા હોય. આત્માનંદ સ્વામી જયારે રામાનંદ સ્વામી મળીને નિર્ણય કર્યો અને ક્યાં પછી એમણે જ કીધું કોની સામે જોવો તો એ મહત્વનું છે. ગોપાલ યોગીને મહારાજ મળ્યા તો નિરાકાર બ્રહ્મની સાથે એકરૂપ થઈને બેઠા હતા. મહારાજ એમનો પોતાનો મૂર્તિનો સાક્ષાત્કાર કરીને પોતે સામે બેઠા હતા. એમાં જોયું, ચિત્ત ચોટ્યું, સાક્ષાત્કાર પુરુષોત્તમ દેખાને કહું તમે આપ સ્વયં કૃષ્ણ નારાયણ છો, અને દેહ મૂકીને ગોલો પધારી ગયા. સામે દ્રષ્ટાંત છે. એ તો સીધી વાત છે ને. આમાં તમે જેની સામે જોવો એ દેખાય. ક્યાં બેઠા છે એ મહત્વનું નથી. જ્ઞાનનું છે વાત, ધ્યાનનું જોડ્યું છે. સારું, હવે એ તો કઈ માનવાના નથી, પણ આપણે એને પૂછીએ તો ભજન કરવું કઈ રીતે? ભજન આ જ રીતે, જેમ દેહ જીવમાં રહ્યો છે, આ દેહમાં જીવ રહ્યો છે તો દેહને આકારે થઈ ગયો, દેહરૂપ થઈ ગયો છે. એમ પુરુષોત્તમની મૂર્તિની અંદર રહીને પુરુષોત્તમને ધારવાના છે, તો પુરુષોત્તમ આકારે થવાય. આ દેહમાં જીવ રહ્યો છે, એમ પુરુષોત્તમ રૂપે થવા માટે જીવ દેહમાં રહ્યો તો દેહરૂપ થઈ ગયો. એમ હવે પુરુષોત્તમની મૂર્તિમાં તમે અંદર જઈને પ્રવેશ કરીને થાવ તો તમે પુરુષોત્તમ રૂપ થાવ, નહીં તો થવાય નહીં. એટલે શું કરવાનું? હું છું જ નહીં, પુરુષોત્તમ જ છે, શ્રીજી મહારાજ જ છે. હાલે છે તો શ્રીજી મહારાજ ચાલે છે, જુએ છે તો શ્રીજી મહારાજ જુએ છે, ખાય જમે છે તો શ્રીજી મહારાજ જમે છે, પીએ છે તો શ્રીજી મહારાજ પીએ છે, સૂવે છે તો શ્રીજી મહારાજ સૂવે છે. હું છું જ નહીં, સર્વ ક્રિયા પુરુષોત્તમ નારાયણ શ્રીજી મહારાજ કરે છે. એમ અખંડ ભજન કરવાનું, એવી રીતે ભક્તિ કરવાની. આ સિવાય બીજો રસ્તો નહીં. અને એ તો ઊભું જ હોય કે આ સ્થિતિ અનાદિ થકી જ પમાય, મુક્ત થકી, બાકી કોઈથી પમાય નહીં. આ તમારું ક્યાંથી બીજા પાસે પમાય? હા, પમાય ક્યાંથી બીજેથી? તમને લાગે છે સાચું છે એમ? આ ચાલે છો? ઈશ્વરનાથજી સ્વામી હતા ત્યારથી હાલે છે, હજી સુધી ચાલે છે, હજી ઓનલાઈન છે ઘણું. મને આમણે બતાવ્યું હતું. હવે આ તમે બહુ સરસ વાત આવશે તમે કે ભાઈ તમે પ્રશ્ન તો એ વખતે થાય ને હરિભક્તોને, સંતોને, તમે ઈશ્વરચંદ્રજી સ્વામી આ વાત કરો છો પુરુષોત્તમ રૂપ થવા માટે પુરુષોત્તમની મૂર્તિ, શ્રીજી મહારાજની મૂર્તિ, એની અંદર પ્રવેશ કરવાનો, અને પછી એમના મસ્તકે મસ્તક, નાસિકે નાસિક, નેત્રે નેત્ર, કાને કાન, એવી રીતે મૂર્તિ ધારવાનું, એવી રીતે એ જ જમે છે ને આ કરે છે ને એ ધારે છે ને એ ફરે. આપણે તો છીએ જ નહીં.
એમ પુરુષોત્તમ રૂપે ભાવે રહેવાનું, પુરુષોત્તમને જોવાના, પુરુષોત્તમનું ધ્યાન કરવાનું, એમ જ ભજન